એટલે એ ઘણીવાર એવું હોય છે કે એમને કઈ ના મળે તો એ પોતાના હાથ પગનું માંસ ખાઈ લેતા હોય છે. ઘણા કાળા કપડાને પહેરીને સ્મશાનમાં લગ્ન કરે છે. અને ઘણા એવા કેસ છે કે 1 વાર મેરેજ, 2 વાર મેરેજ, 3 વાર મેરેજ કરી અને દરેક જગ્યાએથી પૈસા લેવામાં આવે. હનુમાન ચાલીસા બ્રહ્મ રાક્ષસ પર નથી કામ કરતી. હવે જંગલમાં જાનવર હોય જી. એમને તો સૌથી વધારે સ્મેલ આવે. એટલે આવી સ્ત્રી બહાર જાય તો એના પર તરત અટેક કરી લે લોકો. એટલે એ ટાઈમે એ સ્ત્રીઓને રૂમમાં બંધ કરીને બી રાખવી પડે. એક એવી શક્તિ મળી ગઈ ને તો તારું કરિયર ખરાબ. ત્યાં તંત્ર વિદ્યા થાય છે તો એવી એનર્જી બી ત્યાં હશે, એવી વસ્તુઓ પણ ત્યાં હશે આજુબાજુ. તો ત્યાં જવા વાળા લોકોને એ વસ્તુ કેવી રીતે અને કેટલું નુકસાન કરશે ને એ ગવર્મેન્ટને અત્યારે નથી ખબર પડી રહી. ખરાબ નજરથી બચવા શું કરવું? તો સૌથી બેસ્ટ વસ્તુ એ છે કે તમે ઘરે આવી અમને સનાતન ધર્મમાંથી નોલેજ મળ્યું, બટ આપણો ખુદનો વર્ગ એમાં ચાંચ માર્યા વિના એને નહીં ચાલે. કોઈને તંત્ર સાધના કરવી છે એ લોકો સ્મશાનમાં જઈને કરતા હોય છે સાધના. અઘોરીઓ શું ખરેખર તે લોકો માણસ પક્ષી હોય છે, માણસનું માંસ ખાતા હોય છે? એવા ઘણા બધા કિસ્સા છે જ્યાં છોકરી વાળાઓ મેં ઘણી બધી જગ્યાએ જોયું છે 10 લાખ 15 લાખ માંગે છે. ભૂતોથી બચવા અમારા જેવા સામાન્ય માણસ શું કરી છે? છોકરાવાળા દહેજ નથી લેતા, એની જગ્યાએ છોકરીવાળા લઈને 2-3 વાર, કેમ કે ત્યાંના લોકો ઓલરેડી કહી ચુક્યા છે કે આનાથી માતા જો નારાજ થયા અને એનર્જી જો ડિસ્ટર્બ થઈ તો આપણા ભારત માટે બહુ મોટા પ્રોબ્લેમ આવે. એટલે કહેવા તો એવું માંગુ કે આવા અભણો વિશે શું કહેવા માંગુ? ભૂત, પિશાચ, દેવ, દાનવ, શું સનાતન ધર્મમાં આ બધી વસ્તુઓથી બચવાના ઉપાયો કરવામાં આવ્યા છે તો આપણે એ ક્યાં જાણીશું? કઈ રીતે એ વસ્તુને ટેકલ કરીશું જ્યારે ખુદની સાથે એ વસ્તુ વીતે? આજે આપણને એ જ બધી વસ્તુઓથી બચાવવા માટે, એ જ બધી વસ્તુઓનું જ્ઞાન આપવા માટે આપણી સાથે આવી રહ્યા છે તેજલ મેમ. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ મિત્રો. સંવાદના આજના આપણા એપિસોડમાં આપણે મળીશું તેજલ મેમ. આપણે સહેજ પણ સમય બગાડ્યા વિના સીધા જ મુદ્દા પર આવશું. તંત્ર અને મંત્ર વિદ્યા અત્યારના સમયમાં પણ છે? હા, તંત્ર અને મંત્ર અત્યારના સમયમાં પણ છે. જો કે આપણને એટલું દેખાતું નથી બહાર, પણ એ છે. અને આપણે શહેરમાં રહીએ એટલે મોસ્ટલી આપણને એવું લાગે કે આ બધું બકવાસ છે, આવું કંઈ હોતું નથી. પણ એ બધું જ છે. અને અમુક લોકોએ જોયેલું બી છે અને મેં પણ એવી જોયેલી છે વસ્તુઓ કે જેનાથી આપણને ખબર પડે કે ઓ તંત્ર અને મંત્ર બહુ મોટો હિસ્સો છે જેની ઘણા લોકોને જાણકારી જ નથી અને એને ખાલી અંધવિશ્વાસ ગણીને આપણે નકારી દઈએ છીએ. કોઈ માણસ આ વિદ્યા જાણે છે તેવું શેના પરથી જાણી શકાય, કાં તો એવા માણસને કઈ રીતે ઓળખી શકાય? એટલે નોર્મલી તો જે લોકો આ પ્રોફેશનલી કરતા હોય છે એ લોકો તો પોતે કહેતા જ હોઈએ છે કે આવી રીતે તંત્ર મંત્ર એ બધું કરીએ છીએ. બરાબર. જેમ કે આપણે કોઈને કહીએ કે આને કઈ ભૂત વળગ્યું છે, જેમ તો આપણે કોઈને બોલાવીએ કે ભુવાને બોલાવીએ કે કોઈને બી બોલાવીએ કે ઉતારવા માટે. બરાબર. તો એવા લોકો તો કહેતા જ હોય છે કે ભાઈ હા અમે લોકો આ કરીએ છીએ. પણ ઘણા લોકો એવા છે જેમની જોડે એવી વિદ્યા હોય છે કે તમારા અને મારા જેવા હોય, નોર્મલ જ બેઠા હોય, પણ તમને ખબર ના હોય કે એમની જોડે કઈ કઈ વિદ્યાઓ છે. એટલે એ ડેફિનેટલી એવું 100% ના કહી શકાય કે તમે આને ઓળખી જ જાઓ. કદાચ સાદો ભોળો લાગતો માણસ પણ તંત્ર વિદ્યા જાણતો હોય પણ એની તમને ખબર ના પડે. ખાલી એવા અમુક કપડા કે તિલક વિલક કરીને ફરતા હોય તો કદાચ આપણને ખબર પડે કે આ માણસને ખબર હશે. બિલકુલ. પણ બાકી જે ઘણા લોકો મેં એવા જોયેલા છે કે જે શર્ટ પેન્ટ પહેરતા હોય કે જીન્સ ટી શર્ટ પહેરીને ફરતા હોય પણ એ તંત્રનું બહુ સારું એવું નોલેજ ધરાવતા હોય છે. આ નોલેજ સિલેબસ બહારનો સવાલ પૂછી લો એક તો, આ નોલેજની બુકો હજુ પણ છે કે એ ઓથેન્ટિક છે કે પછી તમે કીધું એમ કે આપણે જે નવા જમાનામાં માનતા નથી એટલા માટે આપણી પાસે નથી? તંત્રની બુક્સ તો છે જ બધી. ઇવન શિવ ભગવાનની પણ તંત્રની બુક છે. એ તંત્રની બુકમાં હા, અને એ બુક તો મેં વાંચેલી છે એટલે હું તમને કહી રહી છું કે એમાં પણ તંત્ર વિદ્યાના અલગ અલગ પ્રકાર આપેલા છે. પણ તકલીફ શું થઈ, પહેલાના જમાનામાં જે તંત્ર હતું, જે જૂના જમાનામાં, એ લોકોનું સારું કરવા માટે વાપરવામાં આવતું. પણ એના પછી આપણે જોઈએ તો અત્યારે લોકો તંત્ર વિદ્યા એ કોઈનું ખરાબ કરવા માટે કે પોતે પૈસા કોઈની જોડેથી લેવા માટે કે કોઈનું નુકસાન કરવા માટે એના માટે કરતા હોય છે. એટલે ધીમે ધીમે અને જેટલા આપણે મોડર્ન થતા ગયા, જેટલા આપણે પૈસાની પાછળ ફરતા થઈ ગયા, એટલે એ બધી વિદ્યાઓ ધીમે ધીમે પાછળ છૂટી ગઈ. પણ હા, એવી ઘણી બધી બુક્સ છે જે વાંચીને અને જેને ફોલો કરીને માણસ તંત્ર શીખી શકે છે. તમે ભુવાઓની વાત કરી, ભુવાઓમાં સત્ય હોય છે ખરું? 80% નથી હોતું પણ 20% હોય છે.
કેમ કે મેં મારી જાતે જોયેલું છે કે અમુક લોકો એટલો દેખાવો નહીં કરતા હોય, કે દેખાડો ના કરે કે અમારી જોડે આટલી વિદ્યા છે, કે અમને આવડે છે, કે આ બધું છે, પણ એ તમારું કામ કરી આપે અને તમને એવી એવી વાતો કહી જાય કે તમને એવું લાગે કે આ વાત તો મેં કોઈને કરી જ નથી. એટલે જે એકદમ દેખાડો કરી અને બહાર બધાને પ્રચાર કરતા ફરતા હોય છે, એ લોકો પર વિશ્વાસ થોડો ઓછો કરવો. પણ જે લોકો ઓછું બોલીને કામ કરતા હોય એવા ભુવાઓ, એટલે આપણે એને એક નોલેજેબલ પર્સન કહી શકીએ. આપણે એવું નામ આપી દીધું ભુવા, બિલકુલ એમના દેખાવથી જોઈને એ રીતે એમને નામ આપ્યું છે. પણ એવા ઘણા બધા મહાન એવા લોકો છે જેમને આ બધી જાણકારી છે અને જે લોકોને ખરેખર મદદ કરે છે. મેમ, તમે કોર્પોરેટ જોબ પણ કરી છે ને કોર્પોરેટ જોબ ને આ વિષય એકબીજાના વિરુદ્ધ છે. સાચી વાત. ક્યારથી ઈચ્છા જાગી આ વિષય પર રિસર્ચ કરવાની? એટલે એ ઈચ્છા એવું છે કે પહેલાથી હું થોડું આધ્યાત્મ તરફ તો હતી જ. એટલે નાનપણથી મારા પપ્પાના કારણે હું એટલું આધ્યાત્મ તરફ હતી. પછી ધીરે ધીરે ઉંમરની જોડે જોડે લાઈક કોલેજમાં અને જોબમાં એ બધું છૂટી ગયું. પણ જ્યારથી સોશિયલ મીડિયા પાછું આવ્યું કે આપણને ઘણી બધી વસ્તુઓ નોલેજ આપણને ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ પરથી મળવા લાગી, અને આમે મને રીડિંગનો શોખ હતો. અને પછી એવી બધી અમુક વસ્તુઓ મેં જોઈ, જે અમુક એવા તાંત્રિક લોકો છે જે વિદ્યા કરતા હોય, કે એવા બધા લોકોને મેં સાંભળ્યા, ત્યારે મને એવું થયું કે આ તો વસ્તુ મારાથી છૂટી ગયેલી. એટલે પાછો ફરી એમાં મને ઇન્ટરેસ્ટ જાગ્યો. અને જે રીતે હું આધ્યાત્મ તરફ છું, સ્પિરિચ્યુઆલિટીમાં છું, એટલે એક તંત્ર તો એ આપણો ભાગ જ છે. જેમ હું લાઈક કહું કે તંત્ર એટલે શું, આપણે તમને એક્ઝામ્પલ આપું તો આપણે તાંત્રિક હોય કે જે એવી વિદ્યા કરતા હોય, કે એ લોકોને એ જે કરે છે એને આપણે તંત્ર માનીએ છીએ. પણ એવું નથી. જે તમે ઘરમાં પૂજા પાઠ કરો છો એ પણ એક તંત્ર છે. કેમ કે આપણને યંત્ર, મંત્ર અને તંત્ર 3 વસ્તુઓ આપેલી છે. તો એ જે તંત્ર છે એ પદ્ધતિ છે. તમે જે હોમ હવન કરો છો અને એની જે પદ્ધતિ છે એને તમે તંત્ર કહી શકો. ઇવન તમે ઘરમાં દીવા અગરબત્તી કરો છો એ પણ એક તંત્ર છે. પણ કેવું છે, તંત્રમાં એક સાત્વિક તંત્ર છે અને એક બીજું તંત્ર છે કે જે આપણે જે રોજ કરીએ છીએ એ સાત્વિક તંત્ર છે. હવે બીજા તંત્ર તરફ જવું એ આપણા જેવા લોકો માટે બહુ ડિફિકલ્ટ વસ્તુ છે. પણ એવું નથી કે તમે ના કરી શકો. મને ઇન્ટરેસ્ટ જાગ્યો કે ભાઈ શિવનું એક છે વિજ્ઞાન ભૈરવ તંત્ર. હવે તમે એ વાંચો તો તમને એમાંથી ઘણી બધી એવી વસ્તુઓ શીખવા મળશે કે જે લોકો આજકાલ ભૂલી જ ગયા છે. એટલે એ મારો રીડિંગ નો શોખ ઉપરથી હવે પોડકાસ્ટ આવી ગયા. એટલે એ મતલબ વાંચી શકો એના કરતા તમે જોઈ શકો. બિલકુલ. હા, એટલે એના અને એવા એવા લોકો એના થ્રુ આપણને મળ્યા, અને એ જાણકારી વધારે જેમ મળતી ગઈ એમ પછી મારો ઇન્ટરેસ્ટ વધતો ગયો કે આ વસ્તુમાં પણ એક્સપ્લોર કરવા જેવું છે. અને એટલે આમે આપણને કેવું, જે રિયલ ના હોય ને એ વસ્તુ બહુ અટ્રેક્ટ કરે. મને છે સુપરનેચરલ વસ્તુઓ મને બહુ અટ્રેક્ટ કરે. અગર મારે ટીવીમાં બી કઈ જોવું હોય તો હોરર છે, સુપરનેચરલ છે, જેમ કે વેમ્પાયર્સ નું હોય છે, આ બધી વસ્તુ, એ બધી વસ્તુ જોવી મને ગમે. એટલે એ ઇન્ટરેસ્ટ તો હતો જ, પણ આ સોશિયલ મીડિયાના લીધે એ વસ્તુને થોડો વધારે વેગ મળ્યો, અને એનાથી મારા રીડિંગ થી મને ખાસું એવું નોલેજ મળ્યું. આજે પેરાનોર્મલ ફાઇન્ડર્સ હોય છે, જે પેરાનોર્મલ એક્ટિવિટીઝ હોય ને એને ટ્રેક કરીને એ બતાવતા હોય છે, પેલા મશીન છે તે છે. મને એવું કરવાનો વિચાર હતો કે હું એવું કરું, પણ મને અમુક લોકોએ, વડીલોએ કીધું કે સી કર, એનો વાંધો નહીં, 100 માંથી 99 એવી શક્તિઓ સારી હશે, પણ જ્યારે એક એવી શક્તિ મળી ગઈ ને તો તારું કરિયર ખરાબ, યા તો તું પતી જશે. સાચું હોય છે? હા, કેમ કે જો આપણને, તમારે જો કોઈ વસ્તુ કરવી હોય ને તો પછી એને 100% સમજવી, એનું જ્ઞાન લેવું અને એને જાણી લેવું બહુ જરૂરી છે. હવે પેરાનોર્મલ માં છે ને મશીન અત્યારે બધે અવેલેબલ છે, તો એ મશીન લઈને કોઈ બી જઈ શકે, પણ તમને એ જગ્યાની એનર્જી નથી ખબર. એ જગ્યા પર અગર આપણે એવું કહીએ કે આ જગ્યાએ ભૂત છે, આપણે જઈએ છીએ, પણ એ ભૂત કોનું છે, કેવું છે, એનું એ કઈ સ્થિતિમાં છે આપણને ખબર જ નથી. અને તમે જયારે એક નોર્મલ માણસને ત્યાં જાઓ ત્યારે તમે તમારા બચાવ માટે કઈ ના કરી શકો. તમને ના મંત્ર આવડતા હોય, ના તમારી જોડે કોઈ એવું વસ્તુ હોય જે તમારો બચાવ કરી શકે, એટલે તમારો બાંધો કરીને જવું પડે. જે લોકો ત્યાં જતા હોય છે, જે મતલબ પ્રોપર એકદમ પેરાનોર્મલ ઇન્વેસ્ટિગેટર હોય છે, એ લોકો પહેલા પોતાનો બાંધો કરીને જાય. એમને આ બધી વસ્તુઓ આવડતી હોય, એટલે કોઈ બી ખરાબ વસ્તુ આપણા પર અસર ના કરે. નહીં તો એને તમે ઘરે લઈને બી આવો
એટલે તમારું તો નુકસાન થાય પણ તમારા ઘરનાનું પણ નુકસાન થાય. એટલે જે લોકો શોખ માટે કરે છે એમના માટે તો બહુ જ નુકસાનકારક છે. અને જો કરવું હોય તો આ બધી વસ્તુમાં બહુ ધ્યાન રાખીને કરવું પડે, કેમ કે કઈ સ્પિરિટ, કયું ભૂત કેવી હાલતમાં છે ત્યાં અને તમને કેવી રીતે નુકસાન પહોંચાડી શકે એ કોઈ જ ના કહી શકે. જી, તો બેઝિકલી જે લોકો કરે છે પ્રોપરલી પ્રિપેર છે. જી, મારે કરવું છે તો મારે કઈ રીતે પ્રિપેર થવું જોઈએ? અત્યારે તો પેરાનોર્મલ ઇન્વેસ્ટિગેશન માટેની સ્પેશિયલ સ્કૂલ્સ પણ છે. શું વાત છે? હા, જે તમને શીખવાડે, પ્રોપર કોર્સ આવે છે એનો. મોસ્ટલી ક્રિશ્ચિયન સ્કૂલ્સ મેં સાંભળ્યું છે. ઓકે. આપણા અગર હિન્દુ કલ્ચરની વાત કરીએ તો એમાં જેમ આપણો અગોર છે, તંત્ર છે, એવું કોઈ સ્પેશિયલ એક સ્કૂલ મેં નથી સાંભળી, પણ જેમ કે કામાખ્ય એરિયા છે તો ત્યાં જઈને તમે શીખી શકો એ છે. એવી જ રીતે પેરાનોર્મલ માટે પણ સ્કૂલ્સ છે જ્યાં તમને શીખવાડવામાં આવે અને ત્યાંથી તમને સર્ટિફિકેટ પણ આપવામાં આવે કે ઓકે તમે હવે સર્ટિફાઈડ પેરાનોર્મલ ઇન્વેસ્ટિગેટર છો. એટલે કોઈને કરવું જ હોય કરિયર એમાં તો એ તમે કરી શકો છો, પણ શોખ માટે જાઓ અને પછી તમારા જોડે કંઈ ખરાબ થાય તો એ બહુ પ્રોબ્લેમેટિક છે. અચ્છા મેમ, આ તો વાત થઈ ભૂતની, પણ માણસો પણ ઘણા ભૂત જેવા હોય છે કે તેની નજર લાગી જતી હોય છે ને સારી ને ખરાબ બંને નજર લાગે. કે ઘણી વાર કહે છે નજર મીઠી નજર તો માની પણ લાગે. તો એક ખરાબ નજરથી બચવા શું કરવું? ખરાબ નજરથી તો આમ તો આપણા કલ્ચરમાં તમે જુઓ ને તો પહેલાથી આપણને ઘણી બધી વસ્તુઓ આપેલી છે જે આપણે અત્યારે હવે તો ફોલો નથી કરતા કશું, અંધશ્રદ્ધા ને એવું. પણ અત્યારે બી તમે જુઓ ને તો નાના છોકરાઓને આપણે ત્યારે રેડી કરીએ કે કોઈ બહાર જવાનું હોય ત્યારે એમને કાળો ટીકો આપણે કરીએ છીએ. એટલે એ પેલા ચૂલાની મેસ આવે એનાથી કાળા ટીકા કરતા, હવે તો કાજલ આવે છે એનાથી પણ લોકો કરતા હોય છે. અને એવું કહેવાય છે કે તમે પગમાં કાળો દોરો બાંધી દો તો તમને નજર ના લાગે. આપણે મને હજુ બી યાદ છે કે મારા નાની છે એ આપતા, મારા મમ્મી રાઈ તમને કોઈ બી કપડામાં બાંધી દે કાં તો તમારા વાળમાં નાખી દે. તો એ તમારી આજુબાજુની જે ખરાબ એનર્જી છે એનાથી તમારો બચાવ કરે. એવી અમુક વસ્તુ છે, જેમ કે તમે કોઈ લોખંડ સાથે રાખો, એવું તમે કરી શકો. રુદ્રાક્ષ તમને બચાવી શકે. પણ જો એ સપોઝ તમે ક્યાંક બહાર ગયા છો, બહુ બધી પબ્લિકમાં ગયા છો, કોઈ ફંક્શનમાં કેવામાં ગયા છો, તો સૌથી બેસ્ટ રસ્તો એ છે કે તમે ઘરે આવી અને મીઠાના પાણીથી સ્નાન કરી લો. એટલે એનાથી નેગેટિવ એનર્જી રિમૂવ થઈ જાય. અને તમને જો એવું લાગે જ કે નજર લાગી છે તો આપણે નજર ઉતારવાના પણ રસ્તા છે આપણી જોડે. જેમ કે આપણે મીઠાથી નજર ઉતારીએ છીએ, આપણે પાણીથી નજર ઉતારીએ છીએ, એવી રીતે આગથી બી નજર ઉતરે. આ બધી વસ્તુઓ એ જે અંધશ્રદ્ધા નથી, આ બધું સાયન્સ જ છે. હવે એ જે વસ્તુઓ છે, જે મીઠું છે, પાણી છે, આગ છે, એ બધાની એક એનર્જી હોય છે. એ એનર્જીથી તમારા પર ઇમ્પેક્ટ કરે જ્યારે તમારા ઉપર વારી અને એને મૂકવામાં આવે. કે મેં તો આ જાતે જોયેલું છે. એટલે આ વસ્તુઓ કામ કરતી હોય છે. એટલે આપણે મીઠાના પાણીથી સ્નાન કરી લઈએ. તમે ક્યાંય પણ જાઓ, સપોઝ આજે વીકેન્ડ છે અને તમે બહાર ગયા છો, પબ્લિકમાં ગયા કે કોઈ મૂવી જોવા ગયા, કોઈ મોલમાં ગયા, તો ઘરે આવીને સિમ્પલ 1 ચમચી મીઠું પાણીમાં નાખવાનું અને એનાથી નાઈ લેવાનું. આ બેસ્ટ રસ્તો છે. બરાબર. તો આની પાછળ ખાલી અંધશ્રદ્ધા નથી? નથી, બિલકુલ નથી. આ એક સાયન્સ જ છે. અને ઇવન હવાથી પણ તમે તમારી બોડીને શુદ્ધ કરી શકો. એકદમ કોઈ હિલ સ્ટેશન જેવું હોય, એના પર જોરદાર હવા આવતી હોય, તમારા હાથ ખોલીને ત્યાં ઉભા રહી જાઓ 5 મિનિટ માટે, તો પણ તમારી એનર્જીને એ સારી રીતે ઇફેક્ટ કરે. ગ્રેટ. તો વિજ્ઞાન તો છે જ આની પાછળ. ખાલી આ ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો જે કહેતા હોય આનાથી કંઈ ના થાય, આમ ના થાય, તે એમને ખાલી એકવાર અનુભવ કરવાની જરૂર છે. કેમ કે એ લોકો છે ને વેસ્ટર્નાઇઝ આપણે બહુ જલ્દી થઈ જઈએ છીએ. કે યુરોપ અને અમેરિકામાં આવ્યું ને તો આપણને એ બરાબર લાગે કે આ યોગ્ય છે, પણ આપણા જે શાસ્ત્રોમાં, જે આપણા જૂના આપણા પુરાણોમાં લખેલું છે એ આપણને એમ લાગે કે આ તો બકવાસ. એટલે એવું જરૂરી નથી. હવે ઘણી બધી એવી વસ્તુઓ સિદ્ધ થઈ ગઈ છે કે જે આપણા પુરાણોમાં, આપણા શાસ્ત્રોમાં લખેલી હતી અને એ બધી વસ્તુઓ જ આજે સાયન્ટિસ્ટ કહી રહ્યા છે. તો તમે એ વસ્તુ જો સાયન્ટિસ્ટ કે તમે માનો છો, પણ હવે આપણા ઋષિ મુનિ એ ખાલી કોઈ પૂજાપાઠ કરાવવા માટે નહોતા. ત્યારના એ લોકો સાયન્ટિસ્ટ જ હતા. તો એમને જે લખ્યું છે એ ખોટું કેવી રીતે હોઈ શકે? અને જો તમે ભગવાનમાં માનતા જ હોય તો ભગવાને જે પોતે કીધેલું છે એ તો ખોટું ના જ હોઈ શકે. અને તમે મોટા મોટા સારા વૈજ્ઞાનિકો ઉઠાઈને જોઈ લો, એ લોકોના સ્ક્રિપ્ચરમાં એ લોકોએ લખેલું છે કે અમે ભગવદ્ ગીતામાંથી નોલેજ લીધું, અમે વેદોને પુરાણોમાંથી નોલેજ લીધું, અમને સનાતન ધર્મમાંથી નોલેજ મળ્યું છે. બટ આપણો ખુદનો વર્ગ નહીં. એમાં ચાંચ માર્યા વિના એને નહીં ચાલે કે આવું તો ના હોય, આ તો ના બની શકે. પણ એને જ્યારે તમે આ વસ્તુ પ્રૂવ કરો ને
તો કે ભાઈ તો એ બી અંધભક્ત હશે. એટલે આપણે લોકોને તો પેલો શો ઓફ ની આદત પડી ગઈ છે કે અમે તો બહુ સોફિસ્ટિકેટેડ છીએ. આ બધું જે આપણા શાસ્ત્રોની પુરાણોની જે અંધશ્રદ્ધાની વાતો એને એવું કે ગંવાર લોકો આવું કરે, પણ એવું નથી. ખરેખર જે લોકો આવું બોલે છે ને એ લોકોને નોલેજ જ નથી. એ લોકો ના વાંચે છે ના એ લોકોને કઈ ખબર છે. તમે થોડુંક તો તમારું રીડિંગ હોવું જોઈએ. તમે બધી જ વસ્તુનો ઓપોઝ કરવો એવું જરૂરી છે આવીને? તમે જોવો કે શું વાત કરે. અમુક વસ્તુઓ હા ખોટું પણ હોતું હોય છે, પણ એવું જરૂરી નથી કે બધી વસ્તુઓ ખોટી છે. ખાલી ને ખાલી તમે વેસ્ટર્નાઇઝ થવા માટે, તમે મોડર્ન દેખાવા માટે એવું આપણા પુરાણો શાસ્ત્રોનો વિરોધ કરો કે ના આ બધું તો બકવાસ છે, તો એ તો યોગ્ય જ નથી. એટલે એના પરથી આપણે હા, પણ તમે ક્યાંથી લઈ અને કઈ બુક વાંચો છો એ પણ જરૂરી છે. ઘણા બધા એના પોતે ઘણા બધા લેખકો એવા છે જેમને પોતાની રીતે પછી એનો બધાને સમજાવી કે પોતાને જે સમજ પડી એવી રીતે લખી દીધું. એટલે તમારે ઓરિજિનલ એનું વર્ઝન લાવી અને એ વાંચવું જરૂરી છે. એટલે એ પણ સમાજમાં એક પ્રોબ્લેમ જ છે કે કોઈ કેવી રીતે લખી દે છે, પણ એનું સોલ્યુશન એ જ છે કે તમે ઓરિજિનલ બુક લાવીને વાંચો. એ મળવું પણ અઘરું છે ને ઓરિજિનલ સ્ક્રિપ્ચર. તો હવે અભ્રંશ થઈને બધું બગડી ગયું છે. બધું બગડી ગયું. ઇંગ્લિશ ટ્રાન્સલેશન થાય ને રિજનલ લેંગ્વેજમાં ટ્રાન્સલેશન થાય તો ઓરિજિનલ તો ક્યાંય ભૂસાઈ જાય. હા, એટલે એ ઓરિજિનલ ક્યાંક ભૂસાઈ જાય, પણ એક પંચતંત્ર ને એવા કરીને જે પબ્લિકેશન છે જેમ ગીતા પ્રેસ બી છે, એનું હજુ આપણે એવું માની શકીએ કે ચલો 90-95% એ લોકોનું કરેક્ટ હશે. એટલે એમની બુક્સ એટલીસ્ટ તમે લાવીને તમે વાંચી શકો. બિલકુલ. મેમ, તંત્ર મંત્ર શક્તિઓની વાત થઈ, બટ રિયલ જે અત્યારે સમસ્યા મને લાગે છે કે લગ્નમાં ઘણા કુરિવાજો આવી ગયા છે. ઇન ધ સેન્સ ઘણા એવું સાબિત કરવા માંગે છે કન્યાદાન કે બાપ જ શું કામ કરે, દીકરાનું દાન શું કામ ના થાય. પછી ઘણા કાળા કપડાને પહેરીને સ્મશાનમાં લગ્ન કરે છે કે ભાઈ અમે બધા રિવાજોથી દૂર છીએ ને આ બધા તો અમને બાંધે છે. એના વિશે એકચ્યુઅલી કહેવા તો એવું માંગુ કે આવા અભણો વિશે શું કહેવા માંગુ? એટલે એ જે આપણે વાત કરતા હતા ને કે લોકો મોડર્ન થવાનું, લોકો એકદમ સોફિસ્ટિકેટેડ થવાનું અને એવો દેખાવ કરવા લાગ્યા છે કે અમે બધાથી અલગ છીએ. હવે એક તો સોશિયલ મીડિયાએ એટલી ઇમ્પેક્ટ કરી છે ને કે જે કાળા કપડા પહેરીને સ્મશાનમાં જઈને લગ્ન કરે છે એ સાબિત શું કરવા માંગે છે? એ એમના વિડીયો અપલોડ કરશે અને એમને વ્યૂઝ આવશે અને લોકો એમને કહેશે કે ઓ વાહ 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 અમને શું કરે. અને ઘણા લોકો ગાળો પણ આપશે કે આવી કરવાની જરૂર નથી. એક્ઝેક્ટલી. હવે સ્મશાનમાં જયારે તમને ના નોલેજ હોય તો આવી વસ્તુ ના જ કરવી જોઈએ. સ્મશાનમાં જયારે કોઈ બી માણસ ત્યાં જેને અગ્નિદાહ આપવામાં આવતો હોય એ જગ્યાની એનર્જી કેવી હોય? એ જગ્યાની એનર્જી ઓલવેઝ એવી, આપણે મેરેજ માટે તો યોગ્ય ના જ કહેવાય. કોઈને તંત્ર સાધના કરવી છે એ લોકો સ્મશાનમાં જઈને કરતા હોય છે સાધના, અને એવી જગ્યાએ તમે તમારા એક નવા લાઈફની શરૂઆત ત્યાં જઈને કરી રહ્યા છો. એટલે એ વાતો નોર્મલ લોકોને સમજવી. બધી વસ્તુ એનર્જી છે. તમે હું આપણે બધા જ એનર્જી છીએ. એટલે એ તો એનર્જી કામ કરે છે. જગ્યાની એનર્જી, જેમ આપણે મંદિરમાં જઈએ તો મંદિરની એનર્જી કેવી હોય? મંદિરમાં જાઓ તો તમે ખાલી પગે લાગીને પાછા ના આવો. મંદિરમાં 5-10 મિનિટ બેસો, એ એનર્જીને તમે લો. ખાલી ભગવાન જોડે માંગી અને પાછા આવી જવું એટલા માટે મંદિર તો નથી બનાવવામાં. એ તો સ્વાર્થ થઈ ગયો પછી. એટલે સેમ રીતે જો મંદિરની એનર્જી એટલી પોઝિટિવ છે તો સ્મશાનની એનર્જી કેવી હશે? એટલે એ એનર્જીમાં, અને ઉપરથી કાળા કપડા પહેરીને. હવે કાળા કપડા તો તમે કોઈ સારો વસ્તુ કરતા હોય ત્યારે ના જ કરવા જોઈએ. હવે કાળા કપડા એવું છે કે એ તમારી બધી એનર્જી શોષી લે. એટલે સ્મશાનમાં તમે કાળા કપડા પહેરીને જાઓ તો એ બધી નેગેટિવ એનર્જી તમારામાં આવે છે. એ તમારે ખ્યાલ રાખવો જરૂરી છે. મેં તો એકવાર વિડીયો બી જોયા છે કે જેમાં પત્નીને સિંદૂર પૂર્યા પછી પતિને સિંદૂર પૂરતી હોય છે. એટલે એ વસ્તુ તો જોઈને મને હસવું આવ્યું હતું કે એ સિંદૂર પૂરવાનું, મંગળસૂત્ર પહેરાવાનું, લાલ કપડા પહેરવાનું, આ બધા પાછળ રીઝન હતા અને એ વસ્તુઓ પ્રોપર વેમાં કરવામાં આવી છે. એને તમે આવું શો ઓફ માટે ને વ્યૂઝ માટે ને અમે બહુ મોડર્ન છીએ એવું બતાવવા માટે યુઝ ના કરી શકો. એ જે સ્ત્રી માટે આપેલી છે એ સ્ત્રીને કરવા દો, જે પુરુષ માટે આપેલું છે એ પુરુષને કરવા દો. પોતપોતાના કામ કરો. હા, એ જ છે. હવે કન્યાનું દાન ઘણા લોકો કહે છે, એવું નથી કે કન્યા તમને દાનમાં આપી દીધી. નામ આપેલું છે, એનું લિટરલ મિનિંગ તમે ના લઈ શકો ને. હવે નામ ક્યાંથી આવ્યું એ શોધવું પડે કે જઈને કે કોને આવું નામ આપ્યું છે. પણ કન્યાનું દાન એટલે એ પિતા, એ જે આખી પ્રોસેસ બનાવવામાં આવી છે એ કંઈક વિચારીને બનાવી હશે ને કે ભાઈ આપણે 4 ફેરા લઈએ છીએ, જે હાથ આપે, જે મંત્રો ઉચ્ચાર થાય છે એ કેમ થાય છે એ તો વિચારવું નથી કોઈએ. અને એમને ખાલી એ એક શબ્દને પકડી અને તમે એને ખેંચી રહ્યા છો. અગર એવું જ હોત તો તમે ભગવાનનું વિચારો. શંકર ભગવાને
માતા જોડે લગ્ન કર્યા જી અને રહે છે ક્યાં? હિમાલય હા કૈલાશમાં. કૈલાશમાં તો માતા તો હિમાલય પુત્રી કહેવાય. હા તો એ તો શંકર ભગવાન તો સાસરીમાં રહે છે એવું કહેવાય ને. હા હવે તમે વિષ્ણુ ભગવાનનું જુઓ, લક્ષ્મીજી છે એ સમુદ્ર પુત્રી છે હા અને વિષ્ણુ ભગવાન ક્યાં રહે છે? સમુદ્રમાં જ હોય છે. ક્ષીરસાગરમાં. હા તો એ બી તો એમના સાસરિયામાં નથી રહેતા, એવું કહી શકાય? ઘર જમાઈ. તો એટલે હા આ બધી વસ્તુઓ છે ને બહુ પાછળથી મને એવું લાગે છે કે આ જયારે કાસ્ટ ને આ બધું આવવા લાગ્યું જાતિઓ, ત્યારે આ બધી વસ્તુઓ એડ થઈ છે આમાં. બાકી એ વખતના લેવલે આઈ થિંક ભગવાનને એનાથી કઈ ફરક નથી પડતો કે એ સમુદ્રમાં રહે કે ધરતી પર રહે કે કૈલાશમાં રહે. એ જગ્યાની એનર્જી અને એમનો ત્યાં વાસ છે. એટલે આવા બધા લેબલ લગાવી દેવા બધી વસ્તુઓ માટે એવું જરૂરી નથી ને. અત્યારે તો છોકરી છોકરો બધું સેમ છે. હવે એવું થોડું કે છોકરી લગ્ન કરીને ગઈ એટલે એ જ ત્યાં બધી મજૂરી કરશે, એ જ સાચવે. છોકરાઓનો પણ એટલી જ જવાબદારી છે કે છોકરીના ઘરનાનું બી એટલું ધ્યાન રાખે. બિલકુલ હા એક્ઝેક્ટલી. એટલે હવે તમારે ટાઈમ જોડે ચેન્જ થવું જરૂરી છે, એ વેલ્યુઝ ને તમારે ચેન્જ કરવી જરૂરી છે. પણ એવું નથી કે તમે સાવ જ પછી એકદમ જ એવી રીતે કરી દો કે એ વસ્તુનો મતલબ જ ના રહે. એટલે એ આજકાલ મેરેજમાં આવું બધું ફેશન ટાઈપનું થઈ ગયું છે કે એક મેળા જેવું બનાવ્યું છે, એક શો જેવું કે અમે બતાવીએ કે અમારી જોડે કેટલું છે, અમે કેટલા વાપરી શકીએ છીએ, અમે કેવું જમવાનું જમાડી શકીએ છીએ, અમે કેટલા સારા કપડાં પહેરી શકીએ છીએ. એટલે આ એક છે ને એક પદ્ધતિ કેવી થઈ ગઈ છે કે આપણે રેસમાં આવી ગયા કે કોઈએ આવું કર્યું છે તો મારે આવું કરવું જોઈએ. એને 5 ખર્ચા તો હું 25 ખર્ચું, પણ મારું સારું દેખાય. અને એમાં જે મેરેજનો રિયલ એસેન્સ છે ને, કે જે ખરેખર બે લોકોની લાઈફ એક થાય છે અને એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે, એ ભૂલી જવાયો છે. એક ખાલી શો થઈ ગયો છે. બાકી જે રિયલ જે મતલબ હતો મેરેજનો એ ક્યાંક નીકળી ગયો. મેમ મેરેજ પરથી એક સવાલ આવ્યો કે દહેજ પ્રથા હવે ધીમે ધીમે નીકળતી જાય છે. જે એરિયામાં હશે ત્યાં ખબર નહીં કઈ રીતનું ચાલતું હશે, બટ આપણે મોસ્ટલી એઝ અ ગુજરાતી હું તમને કહું તો આપણે અહીંયાથી તો હવે એ નીકળી ગઈ છે. હા, પ્રેમથી કોઈ બાપને દીકરી માટે કંઈ આપવું હોય તો એ એમની ભાવના છે, બટ એવું નથી થતું આપણે અહીંયા કે દહેજ ના મળે તો લગ્ન કેન્સલ થઈ જાય કે છૂટાછેડા થઈ જાય કેવું. પણ સામે છોકરીના પક્ષમાંથી એવી આશા રાખવામાં આવે છે કે જે દીકરીનો બાપ 50 વર્ષે નથી કરી રહ્યો, એ સામેવાળો જે જમાઈ છે તે 25 વર્ષે કરીને બતાવે. યા તો એનું જીવન હજુ સ્ટેબલ ના થાય, યા તો હજુ એ સીધી રીતે ચાલતા ના શીખે, એ પહેલા જ બધું કમાઈ લે. આવી આશા કેટલી સાચી છે? આશામાં જો દરેક મા બાપ ઈચ્છતા હોય કે પોતાની દીકરી સારા ઘરમાં જાય, સારું કમાતો હોય પતિ, કે સારા પૈસા વાળું ઘર હોય, કે એની ત્યાં કોઈ તકલીફ ના પડે, એ બધું બરાબર છે. પણ તમારે પણ અત્યારે કમ્પેરિઝન એ વાતનું કરવું જોઈએ કે છોકરો છોકરી બંને કમ્પેટેબલ છે કે નહીં. બિલકુલ. તમે ડોક્ટર શોધી રહ્યા છો તો તમારી છોકરી શું કરી રહી છે? હવે હું 12મું પાસ હોઉં અને હું કહું કે ના મને ડોક્ટર જોઈએ છે, તો એ વ્યાજબી નથી. તો એ રીતે કમ્પેરિઝન કરી જોવું જોઈએ કે ભાઈ દહેજ નથી લેતા એ વાત તો બરાબર છે કે કોઈ લેતા નથી. ઉલટાનું તો એવું કહીશ કે હવે છોકરી વાળા દહેજ લે છે. એવા ઘણા બધા કિસ્સા છે જ્યાં છોકરી વાળાઓ લાઈક મેં ઘણી બધી જગ્યાએ જોયું છે 10 લાખ 15 લાખ માંગે છે કે એ આપો. અને એકચ્યુઅલી આપણે અહીંયા પ્રોબ્લેમ છે જ, છોકરીઓ ઓછી છે, ઉલટાનું છોકરીઓનું એજ્યુકેશન અને છોકરીઓનું થોડુંક લેવલ થોડુંક વધ્યું છે છોકરાઓ કરતા. એટલે હવે છોકરીના મા બાપ એક ડિમાન્ડ કરે કે આટલું આપણામાં એવું હોય છે કે સાટા પદ્ધતિ, ઘણા સમાજોમાં પટેલ સમાજમાં એમાં એવું હોય છે કે સાટા પદ્ધતિ કરો, અને એ ના હોય તો તૈયારી રાખો કે 10, 15, 20 લાખ તમારે ખર્ચવા પડે. એટલે પણ એ મા બાપ એવું નથી જોતા કે સામે છોકરાના તરફથી આપણે લઈએ છીએ પૈસા તો ખાડો છોકરીના ઘરમાં પડે છે તમારે. તો એ જયારે મેરેજ કરીને જશે, જયારે 15-20 લાખ રૂપિયા એ ક્યાંકથી લોન લઈને આપ્યા હશે તો ભરવાના છોકરી એ આવશે. તો એ આવી રીતે, અને ઘણા એવા કેસ છે કે 1 વાર મેરેજ, 2 વાર મેરેજ, 3 વાર મેરેજ કરી અને દરેક જગ્યાએથી પૈસા લેવામાં આવે. એટલે પૈસા કમાવાનું મશીન બની છે. છોકરાવાળા દહેજ નથી લેતા, એની જગ્યાએ છોકરીવાળા લઈને 2-2, 3-3 વાર લે. છૂટાછેડા પછી બી થોડી શાંતિ છે. છૂટાછેડા પછી મગજમારીઓ વધે. એટલે ઘણા છોકરાઓ આવી રીતે પૈસા ગુમાવેલા છે. એટલે પહેલા ત્યારે તમે મેરેજ કરો ને ત્યારે હું તો એવું કહું કે બંને પક્ષે છે ને નક્કી કરવાનું કે આટલા પૈસા મૂકવાના, અને જો છૂટાછેડા થાય તો કોઈએ કોઈની જોડે કશું માંગવું નહીં, કે એવું કઈ લખાણ કરો. કાં તો એ પ્રોબ્લેમ અલગ છે કે ભાઈ છોકરાવાળાએ કંઈક બહુ મોટા પ્રોબ્લેમ કર્યા, છોકરી બહુ દુઃખી થઈ ગઈ, એવા કઈ પ્રોબ્લેમ હોય. કાં તો સેમ કે ભાઈ છોકરો એટલો દુઃખી થઈ ગયો, છોકરી એટલો હેરાન કર્યો, એવા કેસમાં તમે વળતર માંગો એ બરાબર છે. કે સપોઝ કોઈનું છોકરું થઈ ગયા છે, એકલી છોકરાઓ છે અને એમના
આગળ ભવિષ્ય માટે તમે એને પૈસા આપી રહ્યા છો કાં તો તમારી પ્રોપર્ટીમાં ભાગ આપી રહ્યા છો, એ વાત બરાબર છે. પણ જે નોર્મલી અત્યારે તો છૂટાછેડા છે ને કોઈ પણ વાતમાં થઈ જતા હોય છે, અને આવું જ્યારે આવે ને કે એક વાર પૈસા લીધા, 2 વાર પૈસા લીધા, ત્યારે તમારે જેમ ફોરેનમાં સિસ્ટમ છે પ્રીનેપ કરવાની, એમ એવું આપણે અહીંયા બી પ્રીનેપ કરવો પડે કે ભાઈ મારી પ્રોપર્ટીમાંથી આટલું જ તને મળે, કે કાં તો આપણે આટલા પૈસા મૂકીએ બંને, અને જો જે પક્ષના છૂટાછેડા થાય તો એને આ પૈસા મળે. બિલકુલ એવું કંઈક કરી શકાય. હા, બાકી આ તો પતાઈ દે લગ્ન પછી. આ તો તમે જે રીતે કીધું એ રીતે પ્રીનેપ કરીને પછી બંનેમાંથી એકને બી મન નહીં થાય છૂટાછેડા કરવાનું. એટ ધી એન્ડ જો ઝઘડો કરીને થાકે ત્યારે યાદ આવે કે પ્રીનેપ કરેલું છે, મારે આટલું જશે ને આને આટલું જશે, કેમનું થશે? ચાલો કે શાંતિથી બેસો. હવે મેમ, લગ્નની વાત થઈ, રિવાજોની વાત થઈ, તંત્ર મંત્રોની વાત થઈ. હવે ટોપિક થોડો ઓફ ગાર્ડ લઈ જઈશ કે અઘોરીઓ તરફ જઈશ, જે આપણી સનાતન સંસ્કૃતિનો ખરેખર પાયાનો એક હિસ્સો છે. અઘોરીઓ શું ખરેખર તે લોકો માણસ ભક્ષી હોય છે? માણસનું માંસ ખાતા હોય છે? હા, એ ખાતા હોય છે, પણ એ કેવું છે, આપણે લોકો જેમ આપણા મોજ શોખ માટે કે ટેસ્ટ માટે એના માટે ખાતા હોઈએ છે, એ લોકો એવી રીતે નથી ખાતા. ઓકે. હવે અઘોરી એવું લેવલ છે ને એક સાધનાનું, જ્યાં બધા લોકો નહીં પહોંચી શકે, કેમ કે એ સાધના એટલી ટફ, એટલી ડિફિકલ્ટ છે, અને ત્યાં સુધી તમે પહોંચો એટલે તમે ઓલમોસ્ટ શિવ સુધી પહોંચી ગયા એવું કહેવાય. એટલે ત્યારે તમારો છે ને બધી મોહ માયા, જે આ સારું છે ખરાબ છે, આવો કોઈ ભાવ એમનામાં ના રહે. એમના માટે જમવાનું એટલા માટે કે એ જીવી શકે, એટલું જ હોય છે કે ભાઈ હા બસ કાયા ચાલે છે, મારા પેટમાં થોડું વજન થયું છે, એ એમનો ભાવ હોય જમવા પાછળ. અને માંસ એટલે ખાતા હોય કે એને કોઈ નથી ખાતું, એ માણસો માટે કે કોઈના માટે ઉપયોગી નથી એ વસ્તુ. એટલે એ કોઈ વસ્તુનો બગાડ પણ ના થાય, કોઈને જરૂર નથી, લોકો એમને મૂકી દે છે, તો એટલે એ લોકો એ ખાય છે. હવે એવું નથી કે એ લોકો શોખથી ખાય છે, પણ એમને ફરક જ નથી પડતો કે એ 32 પકવાન ખાય છે કે એ માણસનું માંસ ખાય છે. એ ખાય અને એમનું ચાલે છે, એટલું જ એમનું હોય છે. એટલે એ ઘણીવાર એવું હોય છે કે એમને કઈ ના મળે તો એ પોતાના હાથ પગનું માંસ ખાઈ લેતા હોય છે, ખાલી એમને પેટ જ ભરવાનું છે. એટલે એમને ફરક નથી પડતો કે બીજાનું માંસ છે, મારું માંસ છે, સારું છે, રોટલી છે, શાક છે, રસપુરી છે, એવો એમને કોઈ ફરક નથી પડતો. પણ આપણે લોકોને સમજવું એના માટે ડિફિકલ્ટ એટલા માટે પડે કેમ કે આપણે એ લેવલ સુધી પહોંચ્યા જ નથી. એટલે એ લોકોને સમજવા એ બહુ જ ડિફિકલ્ટ છે આપણા માટે. એટલા જ માટે હું વારે ઘડી એવું કહું છું કે આ લોકો જેટલા સોફિસ્ટિકેટેડ બને છે, જે મોડર્ન બનવા જાય છે, એ લોકોએ ખરેખર આ સનાતન ધર્મને સમજવાની જરૂર છે. કે અઘોર હોય કે તંત્ર હોય, એ વસ્તુને સમજવાની જરૂર છે કે એ વસ્તુ શું છે અને કેવી રીતે છે. તો એ સમજશો ત્યારે તમને ખબર પડશે કે એ ખરાબ નથી કરી રહ્યા, પણ એ ઉલટાનું સારું જ કરી રહ્યા છે. અને એમના માટે સારું ખરાબ, ભાવે છે નથી ભાવતું, એવું કશું જ નથી હોતું. એમના માટે બધું જ ચાલે છે. અને અત્યારના સમયમાં ખરેખર સાચા અઘોરીઓ છે ખરા? કારણ કે આપણે જે આ રોડ પર ફરતા દેખાય ને ભિક્ષા માંગતા હોય, ઠીક છે, એ લોકો સાધુ આપણે કહી શકીએ, એમને માન આપી શકીએ, એમને અડધૂત ના કરીએ, માન આપીએ, બટ એ લોકો ખરેખર સાચા કહી શકીએ કે ખરા અઘોરીઓ તો દેખાય જ ના. ખરા અઘોરી આવી રીતે ના ફરતા હોય. ઓકે. આપણે જે અહીંયા માંગતા હોય છે એ બધા હોય છે, એ અમુક સાચા બી હોય છે, અમુક એવા કામચોર બી હોય કે કામ ના કરવું પડે અમને અહીંયા ફ્રીમાં મળે છે. અમુક લોકો હા જે ખરેખર જેમને સંન્યાસ લઈ લીધો હોય કે એમાં અમુક લોકોને એવું હોય છે કે ભાઈ હું ભિક્ષા માંગીને જ ખાઈશ, એવું એ લોકોએ નક્કી કરેલું હોય. તો એવા ઘણા લોકો હોય છે કે જે સાધુઓ હોય છે કે જે ખાલી ભિક્ષા પર જીવતા હોય. આજે એક રોટલી મળી તો એક રોટલી, કાલે ના મળે તો એ ના જમે. એટલે તમારે ત્યાં પણ અત્યારે એ લાઈક સમજવું ડિફિકલ્ટ થઈ ગયું કેમ કે એટલા નકલી લોકો આવી ગયા ને કે આ સાચો ને આ ખરાબ એ નક્કી કરવું બહુ ડિફિકલ્ટ છે. અને જો સાચા તમારે અઘોરી કે એવા જોવા હોય ને તો તમને અમુક જગ્યાએ મળે. જેમ કે તમને કાશી બનારસમાં તમને મળે, ત્યાં તમને અઘોરી મળે. પછી તમે હિમાલય બાજુ ને એ બાજુ જાઓ તો ત્યાં તમને અઘોરી મળે, કેમ કે એમની સાધના એ પ્રકારની છે. હવે એ સાધના એ આવી જગ્યાએ રહીને ના કરી શકે. અમુક કરતા બી હોય છે, અંદર ખાને કરતા જ હશે, પણ મોટા ભાગના છે ને અઘોરી એવા તમને જગ્યાએ મળશે કે જ્યાં જેમ કે કામાખ્ય છે, હિમાલય છે, કાશી છે, જ્યાં એ જગ્યાનું મહત્વ છે. એ જગ્યાની એનર્જી એવી છે. કામાખ્યાની એનર્જી જુઓ તો તમે એકદમ અલગ છે. તંત્ર અને અઘોર માટે એ બેસ્ટ એનર્જી છે, તો એ લોકો ત્યાં જઈને પૂજા કરે. હવે હિમાલયાની ત્યાં ઉપર પહાડોમાં ગુફાઓમાં એમને કોઈ ડિસ્ટર્બ કરવા વાળું નહીં, કે એમની
કોઈ લાલચ ના જાગે મનમાં, કોઈ મોહ માયા જાગે મનમાં, એવું કશું જ ના હોય ત્યાં. જી એટલે એ લોકો વર્ષોના વર્ષો ત્યાં જ એ લોકો તપસ્યા કરતા હોય છે. ઘણા 500,000 વર્ષ થઈ ગયા હોય એવા સાધુઓ અઘોરીઓ ત્યાં છે હિમાલયમાં. એટલે એમને ખાલી જરૂર હોય તો નીચે આવે, જરૂરનો સામાન લઈને પાછળ ઉપર જતા રહે. એટલે આપણે નોર્મલ સિટી લાઈફમાં કોઈ અઘોરીને લાઈક સાચા અઘોરીને મળવું એ ડિફિકલ્ટ વસ્તુ છે. નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. હા. બાકી તો બધા ભભૂતિઓ લગાડીને એ તો હવે જાણવું બહુ ડિફિકલ્ટ. એટલે થોડો ટાઈમ તમે એમની જોડે બેસો તો ખબર પડી જ જાય કે સાચા છે કે નથી. પણ ખાલી કોઈને જોઈને નક્કી કરવું એ ઘણું ડિફિકલ્ટ. સાચી વાત. મીન્સ કે એ લોકોને આપણા સમાજની જરૂર જ નથી, તો એ લોકો આવે બી શું કામ? એમને કોઈની જ જરૂર નથી. એ લોકો આવે શું કામ? એ લોકો એમના જે 2-4 રોજિંદા કામ કર્યા હતા એના પછી એ લોકો આખો દિવસ સાધના જ કરતા હોય, દિવસ રાત એ લોકો સાધનામાં રહેતા હોય, તો એમને કઈ જરૂર નથી, તો એમને આવવાની પણ જરૂર નથી. સાચી વાત છે મેમ. શિવજીની વાત કરી, આપણે અઘોરીઓની વાત કરી. કહેવાય છે કે માં શક્તિ સામે તો શિવજીને પણ ઝૂકવું પડ્યું. એની પાછળ શું છે સચ્ચાઈ? એટલે ઝૂકવું પડ્યું તું, હવે આપણે અત્યારના મોડર્ન ટર્મ્સમાં જોઈએ તો આપણે એવું કહીએ છીએ કે ઝૂકવું પડ્યું. પણ હવે તમે પતિ પત્ની છો તો તમે એકબીજાની વાત માની લો, એનો મતલબ એ નહીં કે ઝૂકી ગયા. તો એમાં તમારો પ્રેમ છે ને. ઓકે, યસ. કે હવે આપણે જે મોસ્ટલી આપણે પિક્ચર જોઈએ છે કે માં કાલી બની અને એમની નીચે જે શિવજી સૂતા છે, એવું કે શિવજી ઝૂકી ગયા અને આવું થયું તેવું થયું. પણ એવું નથી. એ એટલું રૌદ્ર સ્વરૂપ હતું અને ભગવાનને ખબર હતી કે હું આ કરીશ તો જ એ રોકાશે, શાંત થશે. એટલે આપણામાં જેવો ઈગો છે એવો તો એમાં પતિ પત્નીમાં એવો ભગવાનમાં નથી દેખાતો કે ઈગો છે કે હું પતિ છું તો હું એના ચરણોમાં ના આવું. બિલકુલ. એમને બીજાનું સારું જોયું ભગવાને કે જો હું આ નહીં કરું તો કદાચ પૃથ્વીનો વિનાશ પણ થઈ શકે. અને દેવીમાં શક્તિ છે જ. દેવીનું તમે જોવો તો એમની જોડે બધા શસ્ત્રો છે. જે બ્રહ્મા, વિષ્ણુ, શિવજી બધા જોડે છે, એ બધા શસ્ત્રો દેવી એકલા જોડે છે. એટલે એમનામાં એટલી શક્તિ તો છે જ. બધાથી વધારે શક્તિ આપણે કહી શકીએ એમનામાં. પણ એવું કહેવું એ અયોગ્ય છે બિલકુલ કે ભગવાન એમની સામે ઝૂકી ગયા. હવે તમારા પતિ કે પત્ની તમારી વાત માની લે એનો મતલબ એવું નહીં માનવાનું કે એ ઝૂકી ગયા. અને એમને તો આખા વિશ્વનું, આખા બ્રહ્માંડનું જોવાનું છે. તો એ ટાઈમે એ જયારે ગુસ્સામાં હોય ત્યારે ભોળાનાથ થોડું નીચે પગમાં આવી ગયા તેમાં કઈ વાંધો નથી. એમાં ઝૂકી ગયા એવું માનવાની જરૂર નથી. બિલકુલ સાચી વાત છે મેમ. જ્યારે માતા સતીને સળગતો દેહ ભગવાન લઈને ફરતા હતા ત્યારે શક્તિપીઠનું નિર્માણ થયું. એની પાછળ સત્ય શું છે? એટલે એ જયારે સળગતો દેહ લઈને ફરતા હતા ત્યારે ભગવાન બહુ દુઃખી હતા અને એમનો એમ જ દેહ લઈને ફરતા હતા. અને ત્યારે બધા દેવતાઓને એવું થયું કે આ બહુ જ પ્રોબ્લેમ કરશે આ વસ્તુ, કેમ કે શિવજી આમ ભોળા છે પણ આમ એ બહુ વિકરાળ બી છે. એ તાંડવ કરે એટલે પછી વિનાશ જ કરે. બિલકુલ. એટલે એ એમનું સ્વરૂપ જોઈ અને પછી વિષ્ણુ ભગવાને એ શરીરના ટુકડા કર્યા. હવે 51 કે 52 આપણે આમ તો શક્તિપીઠ કહેતા હોય છે, પણ એવું કહેવામાં આવે છે કે એનાથી વધારે ટુકડા થયા હતા. અને અમુક ટુકડા તો એ ક્યાં પડ્યા અને એ પીઠનું શું થયું અત્યારે કોઈને ખબર નથી. અમુક પીઠો આપણા ભારતમાં છે, પાકિસ્તાનમાં બી છે, એ આપણે જોઈ રહ્યા છે. એ પીઠો છે અને જ્યાં જે વસ્તુ પડી, જે અંગ માતાનું પડ્યું, એવી રીતે એનું નામ આપવામાં આવ્યું કે એવી એનર્જી એ જગ્યાએ છે. પણ આ બધા પીઠોમાં મેઇન પીઠ એ છે કે આપણે જોઈએ તો કામાખ્યાનું વર્ચસ્વ વધારે દેખાય છે. કેમ કે એ જગ્યા તંત્ર, અઘોર એ બધા માટે ફેમસ થઈ ગઈ. એટલે બીજા બધા જે પીઠ છે એ બધા પીઠોનું એટલું લેવલ નથી આવ્યું. અમુક લોકો એવું કહેતા હોય છે કે અંબાજી શક્તિપીઠ છે, પણ એ નથી. એકચ્યુઅલી એ અંબાજી શક્તિપીઠ નથી. હા, એ માતાનું મંદિર છે, એ માનીએ, એ ત્યાં શ્રદ્ધા બી છે અને ત્યાં માતા છે, પણ એ ઓરિજિનલ શક્તિપીઠ નથી. એટલે એ બીજા બધા શક્તિપીઠોનું એટલું બહાર નથી આવ્યું, લોકોને નોલેજ નથી. પણ કામાખ્યા એક વધારે બહાર આવી કે ભાઈ, કેમ કે એની જોડે મિસ્ટ્રી છે. લોકોને આવી બધી વસ્તુઓ બહુ ગમે. કેમ કે માતાનું ત્યાં એ રજસ્વલા રૂપમાં એમની પૂજા થાય, ત્યાં માસિક ધર્મમાં માતા આવે છે. એટલે આવી બધી જે મિસ્ટ્રીયસ વાતો હોય ને એ લોકોને બહુ ગમે. એટલે નોર્મલ જે મંદિર હશે એ કદાચ આવ્યા નહીં હોય. આપણા પાટણમાં જે મંદિર છે એને એવું કહે છે કે એ શક્તિપીઠ છે, પણ તોય આપણે એવું 100% ના કહી શકીએ કે આ શક્તિપીઠ છે જ. કેમ કે ક્યાં પડ્યા, કેવા પડ્યા, હવે કોઈને કદાચ એ ટાઈમમાં એવું લાગ્યું હશે કે અહીંયા પડ્યા અને મંદિર બની ગયું હોય, એવું પણ થયું હોય. પણ અમુક જગ્યાઓ ચોક્કસ છે કે આ પડ્યું છે, પણ બધા 100% સાચા છે એ કહેવું પણ મુશ્કેલ. મેમ, આસામમાં આવેલું કામાખ્યા મંદિરને તંત્ર વિધિ સાથે સંબંધ છે?
ભૂતો સાથે સંબંધ છે, અમુક કાળી વિદ્યાઓ સાથે સંબંધ છે, તે જરા જણાવશો કે ત્યાં સત્ય શું છે? હા, એટલે એ મંદિર જે છે એ કામરૂ પ્રદેશ કહેવામાં આવતો એને. જી. એટલે કામરૂ પ્રદેશ એના માટે જ હતો. ઓકે. તંત્ર મંત્ર અઘોર એના માટે જે કામરૂ પ્રદેશ હતો. અને ત્યાંથી ઘણા બધા મોટા મોટા તાંત્રિકો બહાર આવેલા છે, હજુ પણ એ લોકો છે. એટલે જે લોકોને ખરેખર તંત્રમાં ઇન્ટરેસ્ટ હોય અને એ લોકોને શીખવા જવું હોય, જેમ કે આપણા ઘણા બધા બ્રાહ્મણો બી મેં જોયેલા છે, એ લોકો ત્યાં જતા હોય છે. ત્યાં મહિનો 2 મહિના 4 મહિના એ જંગલમાં જ બધી વ્યવસ્થા હોય છે. એટલે ત્યાં જઈ અને એ લોકો રહેતા હોય છે અને ત્યાં શીખતા હોય છે. ત્યાં એવા સુપિરિયર લેવલના તાંત્રિક બી હોય છે જે તમને શીખવામાં બી હેલ્પ કરે. પણ એનું બી ધ્યાન રાખવાનું કે ઘણા એવા હોય કે જે તમારો એમના લાભ માટે તમારો ફાયદો ઉઠાવી દે. એટલે આ બધી જ વસ્તુઓ કામરૂ પ્રદેશ તો પહેલા તો એવી વસ્તુઓ થતી જ્યાં જે અત્યારે એ લોકો ઓપનલી નથી કરી શકતા, કેમ કે લોકોમાં જાગૃતિ, ગવર્મેન્ટના ઇસ્યુ, પોલીસના ઇસ્યુ આ બધા બહુ વધી ગયા. નહીં તો કામરૂ પ્રદેશ એના માટે જ હતો. ઇવન સ્ત્રી તાંત્રિકો પણ એટલી જ હતી ત્યાં. એટલે એ બધું ત્યાં વસ્તુ બહુ સ્ટ્રોંગ છે. એટલે ત્યાં છે ને ગવર્મેન્ટ જે કોરિડોર બનાવી રહી છે એનો પણ ત્યાં વિરોધ થઈ રહ્યો છે. અને હું પણ એમાંથી અગ્રી કરું છું કે એનો વિરોધ થવો જ જોઈએ, કેમ કે એ વસ્તુની એનર્જી ખૂબ જ અલગ છે. હવે એ મંદિરમાં તમે તોડફોડ કરો ને એટલે તમને નુકસાન જ થાય. એક તો પહાડ ઉપર છે એટલે એનું નુકસાન થાય. ઉપરથી તમે જયારે એને એક ટુરિસ્ટ પ્લેસ બનાવી દેશો ને તો ત્યાં હજારો લોકો, લાખો લોકો જશે. અને આ લાખો લોકોમાં બધાની કેપેસિટી નહીં હોય કે એ એનર્જીને લે. ત્યાં તંત્ર વિદ્યા થાય છે તો એવી એનર્જી બી ત્યાં હશે, એવી વસ્તુઓ પણ ત્યાં હશે આજુબાજુ. તો ત્યાં જવા વાળા લોકોને એ વસ્તુ કેવી રીતે અને કેટલું નુકસાન કરશે ને એ ગવર્મેન્ટને અત્યારે નથી ખબર પડી રહી. પણ અમુક થોડા વર્ષો પછી જયારે એ પ્રોબ્લેમ ચાલુ, અને એવું કેચ છે ત્યાંના તાંત્રિક કે અહીંયા આવું આ લોકો કરશે, કઈ તોડફોડ કરશે મંદિરમાં અને જો માતાને ડિસ્ટર્બ કરશે તો એ આપણા ભારત માટે સારું નહીં થાય. અને એ તો મને તો એવું લાગ્યું કે એ જયારે બનાવવાનો પ્રસ્તાવ બીજેપીએ નક્કી કરી લીધો ને અને આ ઇલેક્શનનું રિઝલ્ટ આવ્યું તો મારા મગજમાં પહેલું એ જ આવ્યું કે કદાચ આ પ્રસ્તાવ મૂક્યો અને રિઝલ્ટ આટલું ખરાબ આવે છે, કેમ કે ત્યાંના લોકો ઓલરેડી કહી ચુક્યા છે કે આનાથી માતા જો નારાજ થયા, આની એનર્જી જો ડિસ્ટર્બ થઈ તો આપણા ભારત માટે બહુ મોટા પ્રોબ્લેમ આવશે. બિલકુલ. એટલે આ તો મને અચાનક જ એ 4મી તારીખે જ મને કનેક્શન એવું બેઠું કે કદાચ આવું હોઈ શકે કે આ લોકો પ્લાન કરી રહ્યા છે અને એના લીધે આ કદાચ એવો કોઈ પરચો હોઈ શકે. હું ખોટી પણ હોઉં, આ તો કઈ કહેવાય નહીં, પણ મને એ કનેક્શન એવું બેઠું કે કદાચ આવું થઈ શકે. મેમ, કામાખ્યા દેવી જે મંદિર છે તે માતાજીની રજસ્વલા સ્થિતિને દર્શાવે છે. એક વર્ગ એ છે કે જે એ માતાજીને પૂજે છે. બીજી તરફ રજસ્વલા યા તો મેન્સ્ટ્રુઅલ સાયકલ જે આવે છે એને લોકો અપવિત્ર માનવા વાળા પણ ગવાર લોકો છે. તો ખરી વસ્તુ શું છે કે એ સમય દરમિયાન સ્ત્રીઓને મંદિરમાં ના જવું યા તો અમુક ઘરના કામ ના કરવા એની પાછળ વૈજ્ઞાનિક કારણ છે? હા, એકચ્યુઅલી જે પહેલા જે પ્રથા હતી કે ભાઈ સ્ત્રીઓને ઘરની બહાર નહીં જવું, સ્ત્રીઓને મંદિરમાં નહીં જવું, એ હજારો વર્ષો પહેલાથી ચાલુ આવતી છે. ઓકે. હવે ત્યારે એવું હતું કે તમે જો પહેલા લોકો જંગલમાં જ રહેતા. હા. આમાં કોઈ શહેર કે ગામડા તો હતા નહીં, જંગલમાં. અને મંદિર પહેલા મોટા ભાગના મંદિરો શિવજીના મંદિર હતા. અને શિવજીના મંદિર જંગલમાં હોય, ત્યાં આંબલી બી હોય, ત્યાં પીપળો બી હોય, અને શિવજી તો ભૂતોના પ્રિય છે એટલે એ ત્યાં એ બી હોય. એટલે જ્યારે સ્ત્રી માસિક ધર્મમાં હોય, જ્યારે પીરિયડ્સમાં હોય ત્યારે એની એનર્જી એકદમ લો થઈ જાય. એટલે તમારી એનર્જી લો થઈ જાય ત્યારે તમે આવી વસ્તુઓને વધારે અટ્રેક્ટ કરી શકો. અને એટલે જંગલમાં રહેતા, એટલે હવે માસિક ધર્મમાં હોય એટલે બ્લડની સ્મેલ, ભલે અત્યારે ઘણી બધી વસ્તુઓ આપણે એવી યુઝ કરીએ છીએ જેનાથી સ્મેલ ના આવે કે કોઈને ખબર ના પડે, પણ એ વખતે સિમ્પલ કપડું યુઝ કરતા એટલે એની સ્મેલ આવે. હવે જંગલમાં જાનવર હોય એમને તો સૌથી વધારે સ્મેલ આવે. એટલે આવી સ્ત્રી બહાર જાય તો એના પર તરત અટેક કરી લે લોકો. એટલે એ ટાઈમે એ સ્ત્રીઓને રૂમમાં બંધ કરીને બી રાખવી પડતી, કેમ કે ત્યારે આપણા જેવા ઘર તો નતા કે લોક મારી દે કે એવા પ્રોપર ઘર હોય કે જેમાં સેફટી રહે. પણ એટલે સ્ત્રીઓને ના કરવામાં આવતી કે ઘરની બહાર ના જાઓ. કામ એટલે ના કરવાનું કે સ્ત્રીઓને છે ને એ ટાઈમમાં એટલું પેઇન થતું હોય કે જે કોઈ પુરુષ માટે બી સમજવું બહુ અઘરું છે. ઓબ્વિયસલી. હા. એટલે એ વખતે જો એ આરામ કરે તો એમને સારું રહે. અને રસોઈમાં નહીં જવાનું, કેમ કે આગ જોડે જાઓ તો તમારું બ્લડ ફ્લો વધી જાય.
એટલે આ જોડે ના જવાનું અને એમને આરામ આપવાનો. પણ ધીમે 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 જયારે વર્ષો વીતતા ગયા ત્યારે પછી લોકોએ આ એક પ્રથા બનાવી દીધી કે અછૂત છે. મેં જોયા છે લોકો એવી રીતે અલગ ગડલું આપી દે, અલગ વાસણ આપી દે કે તમારે આ જ ખૂણામાં પડી રહેવાનું, એટલે એકદમ અછૂત જેવો વ્યવહાર કરે તમારી જોડે. પણ એમાં ખરેખર એવું નથી. અત્યારે આપણી જોડે બધી ફેસિલિટી છે. અત્યારે સ્ત્રીઓ ઓફિસમાં પણ કામ કરે છે, માસિક ધર્મમાં ઘરનું બી કામ કરે છે. હવે ન્યુક્લિયર ફેમિલીમાં રહેતા હોય, હું ને મારા હસબન્ડ રહીએ છીએ, હવે અમારા ઘરમાં ત્રીજું કામ કરવા વાળું ના હોય તો શું કરીએ? બિલકુલ એ દિવસે એટલા દિવસો શું 5 દિવસ બહારથી લાવીને જમો તમે? એટલે એ અત્યારે તો એ કરવું જ પડે. અને મંદિરમાં બી ના જવાય એવું કશું જ નથી. એ માસિક ધર્મના લીધે જ સ્ત્રી પ્રેગ્નેન્ટ થાય છે. બિલકુલ. અને એનાથી જ નવા કોઈનો અવતાર થાય છે કે નવો જન્મ થાય છે. તો એ વસ્તુ કેવી રીતે તમે ખરાબ કહી શકો? હા, બોડીનો બગાડ નીકળતો હોય છે, એ તો રોજ સવારે તમે જાઓ જ છો તો એ પણ બોડીનો બગાડ છે. તો કોઈ મંદિરે ના જાઓ પછી. સાચી વાત. તો એ એક પ્રોસેસ ભગવાને આપી છે. અને મેં તો જે આટલું બધું વાંચ્યું છે એમાં કોઈ ભગવાને ક્યાંય એવું કીધું નથી કે માસિક ધર્મમાં હોય એટલે તમારે નહીં જવાનું, ક્યાં નહીં કરવાનું. એટલે આ બધી વસ્તુઓ પાછળથી ઊભી કરવામાં આવી છે. બાકી બધું જ થઈ શકે એવું કઈ નથી હોતું. ને અત્યારે હા, તમારી એનર્જી લો હોય, અત્યારે બી ઘણી સ્ત્રીઓને બહુ પ્રોબ્લેમ થતા હોય છે, એટલે આરામ કરે એ બરાબર છે. પણ એવું જરૂર, અને આપણે ક્યાં રોજ મંદિર જઈએ છીએ બધા? કોઈ ઉઠીને મંદિર તો જતા નથી બધા. એટલે એવું કઈ નથી કે એ ટાઈમમાં સ્ત્રીઓ બી જીદ કરીને એવું કહે કે ના અમે તો જઈશું જ, અને એ ટાઈમમાં જઈશું એવું જરૂરી નથી. જવું હોય તો રોજ જાઓ. એટલે આ સબરીમાલા જેવું થાય પછી. એક્ઝેક્ટલી. હું વિચારતો તો તમને એ વસ્તુ પૂછું કે સબરીમાલા જેવું થાય કે એ મંદિરમાં પણ એ તમે કેમ નથી સમજતા? એ માણસ બાલ બ્રહ્મચારી હતો, એ માણસે આખી જિંદગી એ જ કર્યું છે, તો એક મંદિરમાં નહીં જાઓ તો તમને શું પ્રોબ્લેમ થઈ જવાની છે? એવી ખોટી હટ કરીને બેસો. એનાથી થોડેક જ દૂર એક મંદિર છે જ્યાં પુરુષોનો પ્રવેશ નિષેધ નથી, જ્યાં પુરુષ પ્રવેશ જ ના કરી શકે. હવે કાલે બધા પુરુષો લાઈનમાં લાગી ગયા કે મંદિરમાં જવા દો, તો ત્યાં તમે જવા દેશો? 1-2 મંદિર એવા છે જ્યાં તમે નહીં જાઓ તો તમારું શું બગડી જવાનું છે? હજારો લાખો મંદિર છે, ત્યાં જઈને બેસો, રોજ પૂજા કરો. એની પાછળ બી રીઝન છે ને કે અયપ્પા જે છે તે એમના બ્રહ્મચારી રૂપમાં છે, તો અમુક એજની સ્ત્રીઓને ત્યાં એન્ટ્રી નથી. અને એ માટે નથી, એ દેવને પોતે જે બ્રહ્મચર્ય પાડ્યું છે એના માટે નથી. તો ધેટ ડઝન્ટ મીન કે તમે એવું કહો કે અહીંયા તો સ્ત્રીઓને આવવાની મનાઈ છે ને અમે તો ઘૂસતું. તો એવો ઓફેન્સ લેવાની જરૂર જ નથી. આ આંદોલન થયા છે. એ પેલા બોયકટ બેન છે, મેં જે સાંઈ શંકરમાં એની એ આખું કન્વર્ઝેશન વાંચ્યું હતું, અરે સાંભળ્યું હતું કે એના ઉપર આખો મુદ્દો આવ્યો કે અમે તો જશું જ, શું કામ નથી જવા દેતા? એટલે ભાઈ, તને નથી કોઈ વસ્તુ ભાવતી તો તને શું મોઢામાં ઠૂસો આવે કોઈ? અને તું શું કામ નથી ખાતી? બધા જ ખાય છે એવું કોઈ કહેવા આવે? તો આ તો એક જાતનું ડમનેસ કહેવાય કે ભાઈ. એટલે આ ફાલતુ ફેમિનિઝમ છે આ લોકોનું. એક્ઝેક્ટલી. શો ઓફ કરવા માટે કે અમે ફેમિનિસ્ટ છીએ, સ્ત્રીઓ બધું કરી શકે છે, તો કરી લો. બધું કરી શકતા હોય તો ઉઠાવો 20 કિલો વજન, જાઓ કામ કરો. પુરુષો જે બધા કામ કરે છે બહાર જઈને એ તમે કરો. એટલો જ શોખ હોય ફેમિનિઝમનો તો જાઓ બોર્ડર ઉપર. એ બધા નથી કરવાને, ફાલતુના કામ કરીને બતાવવું છે કે અમે ફેમિનિસ્ટ ને અમે બી પુરુષ જેવા છીએ, અમને બી એ બધા હક્કો આપો. તો એ બધા જ કામ કરો પહેલા. દરેક સ્ત્રી ઘરે રહીને, જે હાઉસવાઈફ ને બી એવું લાગતું હોય કે અમે આ બધું કરી શકીએ છીએ, એ સ્ત્રી કાલથી બહાર જઈને ઘર ચલાવે. તો એ એક સ્ત્રી પુરુષનું જે વિભાજન છે એ ઘણી બધી વસ્તુ ખરાબ છે એમાં. એવું નથી કહેતી કે ઘણી બધી વસ્તુમાં પ્રોબ્લેમ પણ છે, પણ અત્યારે જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે ને એ પણ બરાબર નથી. કે પછી તમે આવી જ રીતે હટ કરો કે આ જગ્યાએ મારે તો જવું, હું તો આમ જ કરીશ કે. પણ જયારે જે યોગ્ય લાગતું હોય, જે આપણે જેમ ગુજરાતીમાં કહીએ કે જે શોભતું હોય એ શોભે, જ્યાં જે શોભે એવી રીતે કરવાનું. એટલે કોઈ તમને દબાવી દે એવું નથી કહેતી, પણ કોઈ જગ્યાની એક મર્યાદા છે તો એ રાખીને તમે ચાલો તો પ્રોબ્લેમ પણ શું છે? અને તમે જે કીધું ને જાઓ સરહદ પર, ખરેખર સરહદ પર જવા વાળી દીકરીઓને છે ને ફેમિનિઝમની ખબર બી ના હોય. એ પોતાની તૈયારી કરી, પોતાના મા બાપને ચરણ સ્પર્શ કરીને નીકળી જાય. એને આ બધા ધતિંગો કરવાની કશી જ પડી ના હોય, ટાઈમ ના હોય એમની, ટાઈમ ના હોય. કારણ કે એની પાસે બીજા ઘણા જે પ્રોડક્ટિવ કામ હોય ને તે હોય, વાંચવું છે, તૈયારી કરવી છે, ઘણા બધા કામ. સો બહુ મસ્ત વાત કરી તમે ફેક ફેમિનિઝમની, કે જે અત્યારે વગર કામનું ડોમિનેટ કરવા માંગે. સાચી વાત. કે અમે બધું જ કરી શકીએ. નો ડાઉટ, તમે બધું કરી શકો, પણ તમારા કામ તમારા પૂરતા રાખો, જે બીજાના કામ છે બીજા પૂરતા રાખો. તમે બધું જ કરવા જવામાં બધું જ મિક્સઅપ ના કરતો, એમાં બધું જ બગડે. રાઈટ મેમ? થોડો વિષયથી હટી ગયા તો હું પાછો તમને ભૂતોના વિષય પર લાવીશ.
તમારા ખુદના અનુભવ ખરા ભૂતોના, તમારા યા તો તમારા નજીકના વ્યક્તિઓના કોઈના? હા, એકચ્યુઅલી મેં એટલે મારો એક્સપિરિયન્સ છે, એટલે મેં ભૂત નથી જોયું, પણ એ જે મારો અનુભવ છે એ કર્યા પછી હું ઈચ્છતી બી નથી કે હું જોઉં કોઈ દિવસ. ઓકે. અમે સ્કૂલમાં હતા, 8મા કે 9મા ધોરણમાં હોય છું, અને ત્યારે ગામડાઓમાં છે નવી નવી MTV ને આ બધી ચેનલ્સ આવેલી. હવે એ જોયું ને, એમાં બધા મોટી મોટી સ્કૂલમાં જાય, બધા છોકરાઓ ટિફિન લઈને સ્કૂલમાં જાય. એટલે ગામડામાં તો શું 5 મિનિટમાં ઘરે પહોંચો, 10 મિનિટમાં જમીને પાછા સ્કૂલમાં જાઓ. પણ એ જોઈને અમને એવું લાગ્યું કે ચલો આપણે બધા બી ટિફિન લઈને જઈએ, મજા આવશે. એટલે અમારા સ્કૂલનું જે ઉપર છત હતું એના પર બધી અમે ફ્રેન્ડ્સ બેઠા અને જમવાનું અમે બધાએ ઓપન કર્યું અને આવી રીતે બાઈટ લઈને જમવાનું ચાલુ કર્યું. તો એક છોકરીએ જેવું બાઈટ લઈ અને મોઢામાં નાખવા ગઈ, એ જે એનું બટકું હતું ખાવાનું હાથમાં, એ ઉપર જતું રહ્યું, હાથમાંથી છૂટી અને ઉપર. અને અમને બધાને તો થોડા સેકન્ડ માટે તો સમજાવ્યું પણ નહીં કે આ કેવી રીતે થાય છે, કે એના હાથમાંથી ઉપર જઈ અને અમે જોઈ રહ્યા છીએ કે આવું કેવી રીતે હોઈ શકે. અને એ થોડા સેકન્ડ પછી બધાને લાગ્યું અને બધા જે અમે લોકો ભાગ્યા છીએ ત્યાંથી, અમને કોઈને વિશ્વાસ ના થયો પહેલા કે આવું કેવી રીતે થઈ શકે. સાચી વાત. અને એ દિવસ છેલ્લો દિવસ હતો અમારો ટિફિન લઈ જવાનો સ્કૂલમાં, અને એ દિવસથી બંધ કરી દીધું. હવે એવા ઘણા બધા કિસ્સા છે કે એક મારી ફ્રેન્ડ એ ટાઈમે હતી, સ્કૂલ ટાઈમે, ત્યારે એને પણ એ ભૂતનો પ્રોબ્લેમ થયેલો અને એને લગભગ 4 મહિને નીકળેલો. એટલે એના માટે તો બહુ પ્રયત્નો કરવામાં આવે, ત્યારે જઈને એ 4 મહિને એનામાંથી એ વસ્તુ નીકળી હતી. એક છોકરીનો તો એ ભૂત એવું લાગેલું કે એ લોકો માન્યા નહીં કે આવું એને કઈ પ્રોબ્લેમ થયો છે, ને એ લોકો ડોક્ટર જોડે ફરતા રહ્યા અને થોડાક જ દિવસોમાં એની ડેથ થઈ. એટલે આવી વસ્તુઓ થાય છે, ભલે અંધશ્રદ્ધામાં નથી માનતા તમે, પણ આવી બધી વસ્તુઓ પણ હોય છે. એટલે આપણને અનુભવ થાય તો જ આપણે શીખીએ એવું જરૂરી નથી. હા, એક્ઝેક્ટલી. લગ્ન ના કર્યા હોય પણ જાનમાં તો ગયા હોય આપણે, એટલે આપણને ખબર તો હોય કે આ પ્રોસેસ છે. બિલકુલ. તો બીજાનું આપણે જોઈએ છે તો એનાથી શીખી ડોક્ટર જોડે પણ જાઓ, પણ જોડે જોડે આ વસ્તુ પણ કરો. એટલે પણ કહેવાય છે ને, જ્યાર સુધી પોતે જાતે કોઈ અનુભવ ના કરે ને ત્યાર સુધી લોકો માને નહીં. સાચી વાત. એટલે તમને પરચો આપે એ વસ્તુ તો તમને ખબર પડે. એ તો પડે એને જ ખબર પડે કે કેવી પડે. તો મેમ, ભૂત પિશાચની વાતો થઈ. અમુક સમાજ, જે આપણો સમાજ નથી, તે જીન ને એવી બધી વસ્તુમાં માને છે. અમે ગમે ત્યાં બહાર જઈએ ને, તો ગમે ત્યાં ઊભીએ ને, એટલે મારી વાઈફ મને કે, હું મારે ગાડી પર બેસું ને એટલે મને આદત, ચાલો એમ કરી, બરાબર, આ કહેવાની આદત. દર વખતે મારી વાઈફ મને ટોકે, મનીષ આવું ના કરો. એટલે હું કહું કે ભાઈ શું કામ? તો કે આપણે જ નથી ચાલતા, અહીંયા જો કોઈ એવી નેગેટિવ શક્તિ હશે ને તો એ બી ચાલશે સાથે. તો આ શું સત્ય હોય છે? હા, સત્ય હોય છે. કેમ કે ચાલો એમાં તો એમને પણ ખબર પડે ને. અને એ હવે ભૂતોનું કેવું હોય છે, એમને આપણા માણસો જેટલા એક્યુરેટ એ લોકો ના હોય. હવે જ્યારે એમની ડેથ થઈ હોય, જે પ્રકારના એ માણસ રહ્યા હોય, જેવી એમની પ્રકૃતિ, જેવો એમનો સ્વભાવ રહ્યો હોય, એ પ્રકારનું જ એ એક ભૂત કે આત્મા બને. એટલે એટલું વિચારવાની શક્તિ ના હોય એટલી એમનામાં. બિલકુલ. એટલે એ લોકો તમે ચાલુ કહો તો ચાલો એવું કહો તો તમારી જોડે ચાલી લે. પણ એવા ઘણા બધા એવા કિસ્સા છે, ચાલો કીધું હોય, રાત્રે તમે કોઈ એવું કોઈ ઝાડ હોય ત્યાં જઈને તમે પેશાબ કરો અને ત્યાં એ વસ્તુ હોય તો તમારી પાછળ આવે. અને એ વસ્તુ અત્યારે લાઈક અમને છોકરીઓને ખુલ્લા વાળ રાખવાનો બહુ શોખ હોય છે. સુપર અમે પરફ્યુમ લગાવીને ફરીએ છીએ. ખુલ્લા વાળ, તમે પરફ્યુમ લગાવો વધારે, તમે કંઈક સ્વીટ ખાઈને, કંઈક ગળી વસ્તુ ખાઈને રાત્રે એવી જગ્યાથી પસાર થાવ, તો એ વસ્તુની અગર એ એનર્જીની પ્રકૃતિ એવી રહી હશે તો એ વસ્તુ તમને લાગી શકે, તમારી પાછળ આવી શકે. જે તમે જીન કીધું, હવે જીન છે એ મોટા ભાગે જે એકદમ સુંદર છોકરી હોય એમનાથી બહુ આકર્ષિત થતા હોય. એટલે જો એકવાર એ છોકરીને જોઈને એના પર આકર્ષિત થઈ ગયો તો પછી એ તમારી પાછળ આવે. અને એ છોકરી, અને એવા કિસ્સા છે કે જે છોકરીને એટલો પસંદ કરતા હોય કે એની આગળ પાછળ જ રહેવા લાગે અને એવું ઈચ્છે કે આની જોડે એના મેરેજ થાય. હવે એના માટે જીન તમને કંઈ પણ આપી શકે, પૈસો, દોલત, નામ, જે જોઈતું હોય તમને મળે, પણ ખાલી એ છોકરીને એની પત્ની બનાવવાની. એ ભલે છોકરી તમારી જોડે જ રહે, પણ પત્ની એની અને એ બીજા કોઈ જોડે લગ્ન પણ ના કરી શકે. હવે એવા તો ઘણા કિસ્સા છે કે જીનના છોકરાઓ પણ હોય છે જેમને ખબીસ કહેવામાં આવે છે. એ બી એકદમ એવા જ હોય છે. હા, પેલું અફઘાની પઠાણો બોલતા હોય, ખબીસ કે બચ્ચા. હા, એટલે એ
જીનના છોકરાઓ એમને ખબીસ કહેવામાં આવે. હવે આપણા અહીંયાના લોકો પણ ઘણા બધા કહેતા હોય કે આ ઝાડમાં જીન છે. કેમ કે મને મારા પપ્પાનો જે કિસ્સો યાદ છે કે ત્યારે અમુક જગ્યાએ બધાને ખબર હોય કે આ જગ્યાએ કે આ સિટી કે આ ગામ છે તેમાં આ જગ્યાએ આવું છે. તો એમાં જ એવી રીતે નવરાત્રીમાં એ આવતા હતા, લેટ રાત હતી અને બધાને ખબર હોય કે ભાઈ આ જગ્યાએ આ વસ્તુ છે. એટલે એમને કઈક અવાજ આવ્યો પણ એ બાઇક ઉપર હતા એટલે એમને બાઇક ચલાવવાની રાખી. એમને ઊભી જ ના રાખી બાઇક, અને આપણે જેમ કહીએ એમ પાછળ ફરીને તો જોવાનું નહીં. એટલે એમને પાછળ ફરીને પણ નહીં જોયું, પણ એમને બાઇકના સાઈડ ગ્લાસમાંથી જોયું તો પાછળ ઝાડ સળગતું દેખાયું એમને. એટલે એ ઊભા તો ના રહ્યા. એક નવરાત્રીના દિવસો એવા હોય કે અમુક એવા દિવસો હોય છે, નવરાત્રી છે, દિવાળી છે, હોળી છે, એ અમુક દિવસો બી એવા હોય જ્યાં તમારે બહુ ધ્યાન રાખવું પડે. એટલે ફેશનમાં આવીને કે ઘણા લોકોને ખબર પણ નથી હોતી કે આવું કરવું કે ના કરવું. અને હું પોતે મારું કહું તો ઘણી જગ્યાએ મને અગર એવું બોલાઈ જાય કે ચલો કે હવે જઈએ એવું કંઈક કહેવાય જાય તો હું પોતે પાછળથી એવું બોલી દઉં કે ફક્ત આ માણસ માટે જ કહી રહેજો, બાકી જે બી હોય એ નહીં આવતા, એ અહીંયા જ રહેજો. કેમ કે મને જે જગ્યા ખબર ના હોય, અમદાવાદમાં કોઈ રેસ્ટોરન્ટમાં બેઠા હોય તો વાંધો ના આવે કે ઉઠીને તમે કહો છો ચાલો, પણ કોઈ એવી અનનોન જગ્યાએ હોય કે તમે ફરવા ગયા હોય ને તમારાથી કહેવાય જાય તો હું પાછળ ખબર નહીં એ કામ કરે કે ના કરે, પણ હું મારા મનના સંતોષ માટે એવું કહી લઉં કે બીજું કોઈ હોય તો જોડે નહીં આવતા, ખાલી આ માણસને હું બોલાવી રહી છું. એટલે એવું હું કહી દઉં છું. હવે ખબર નહીં કેટલું કામ કરે છે, પણ આ બધી વસ્તુઓનું તો ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. થેન્ક ગોડ મારી વાઈફ મારું ધ્યાન રાખે છે આ બાબતે. મેમ, નવી પેઢી જે છે અત્યારે આવની પેઢી આ બધી વસ્તુઓમાં નથી માનતી. એને બધી જ વસ્તુના પ્રૂફ જોઈએ. ઇવન મને તો લાગે છે થોડાક વર્ષોમાં મા બાપને પણ પૂછશે કે તમે મારા મા બાપ છો એનું પ્રૂફ આપો. બરાબર? તો આ લોકોના મગજમાં ધર્મ કઈ રીતે ઘુસાડવો, કે આ વસ્તુ કઈ રીતે નાખવી કે ભાઈ ખાલી ભગવાનની પોઝિટિવ એનર્જી જ નથી, દાનવોની નેગેટિવ એનર્જી પણ છે. શું કરવું આના માટે? આ વસ્તુ તો જો શીખવાડવી, એક તો પહેલા તો ભગવાન માટેનું શીખી લે ને એ પહેલા જરૂરી મોટી વસ્તુ છે. કેમ કે અત્યારે નો ડાઉટ પાછલા 3-4 વર્ષમાં ઘણા બધા હું એવા યંગસ્ટર જોઈ રહી છું જે કદાચ આપણા મા બાપ અને એમના મા બાપે જે વચ્ચે ભૂલી ગયા હતા એ બધું હવે ફરી પાછું ચાલુ થયું છે. ઘણા બધા યંગ લોકોને હું જોઉં છું કે જે આધ્યાત્મ તરફ હોય, સ્પિરિચ્યુઅલિટીમાં, યોગા, મેડિટેશન કરતા હોય, જે સનાતન ધર્મ માટે ભગવાન રામ અને હનુમાનજી માટેનો જે હવે એક નવો લોકોમાં આપણે ક્રેઝ કે ટ્રેન્ડ જોઈએ છે, યંગમાં સ્પેશિયલી રીલ ભક્તો. હા, એટલે અમુક રીલ ભક્તો પણ છે, સાચી વાત છે, પણ ઘણા લોકો એટલે એ તરફ વળ્યા છે અને હવે એ લોકો જાણી, અને થેન્ક્સ ટુ સોશિયલ મીડિયા કે એ બધી વસ્તુઓ સનાતન ધર્મની, પુરાણોની, શાસ્ત્રોની, આપણા દેવી દેવતાની વસ્તુઓ બહાર લાવી રહ્યા છે, એટલે લોકોને ખબર પડી રહી છે. હવે એમ તમે જોવા જાવ ને તો છેલ્લા 2 વર્ષોમાં જેમ મારો ઇન્ટરેસ્ટ તંત્ર તરફ આવ્યો કે મેં આ બધી વસ્તુઓ જોઈ, એમ ભગવાનની જોડે જોડે તંત્ર અને અઘોર પણ હવે બહુ જ બહાર આવી રહ્યું છે. ધીમે ધીમે તમે જોશો તો કાલ ભૈરવની વાતો કરતા થઈ ગયા છે લોકો, અને એ પૂજા તરફ વળ્યા છે લોકો. એટલે આ બધી વસ્તુઓનું પણ ધીરે ધીરે ચલણ આવશે, અને ક્યાંક ને ક્યાંક એ એનર્જી છે કે તમે કાલ ભૈરવ કહો કે અઘોર કહો કે શિવ કહો, એ એનર્જી એવું લાગી રહ્યું છે ને જયારે પાછી જાગૃત થઈ રહી હોય ભારતમાં. ધીમે ધીમે જે એકદમ બધું બંધ થઈ ગયું હતું એ ધીમે ધીમે એ વસ્તુ પાછી આવી રહી છે એવું લાગે છે. એટલે જેમ આ 2-4 વર્ષમાં લોકો ભગવાન તરફ વળ્યા છે એમ ધીમે ધીમે આ બધી વસ્તુઓ પણ એમને ખબર પડતી જશે. કેમ કે હું તો કોઈને મળું ને આવી વાત થાય તો હું સમજાવતી જ હોઉં છું કે આવી અંધશ્રદ્ધા માની અને એને એકદમ નકારી ના દો, એને ઇગ્નોર ના કરી લો. તમે ભલે માનો ના માનો, પણ સાવચેતી રાખવામાં શું જાય છે? તો એ ચેતોના સદા સુખી એવું છે. એટલે ખાલી એને એવા એક્સપેરિમેન્ટ મેં પણ કર્યા છે. હું નાની હતી ત્યારે તો બધા લોકો આમ એટલું વાંચન બી નહોતું કે આપણને ખબર હોય કે ભાઈ એવું કે આ કુવામાં કોઈ પડીને મરી ગયું છે અને એનું ભૂત છે, તો હું ખુલ્લા વાળ લઈને માથું ધોઈને ત્યાં જતી રહું કે ભાઈ જોઈએ મને શું કરે છે. થેન્ક ગોડ મને એવું નથી કર્યું, પણ હવે જઈને મને એવું લાગે છે કે કેટલી સ્ટુપિડ હતી હું. એકાદું ચડી ગયો. હા, પ્રોબ્લેમ થઈ જશે. એટલે હવે એવું લાગે છે કે એ વખતે સમજાવવા વાળું કોઈ નથી, અને અત્યારે પણ પ્રોબ્લેમ એ જ છે કે એવું સમજાવવા વાળું કોઈ નથી. ભૂતનું નામ લઈને ડરાવવા વાળા ઘણા બધા છે કે આ નહીં કર, ભૂત આવી જશે, અહીંયા જઈશ તો ભૂત આવી જશે. ભૂત આવી જશે એવું કહીને ડરાવવા વાળા ઘણા બધા છે. મા બાપ પણ એ જ કરે છે છોકરાઓ, પણ એની સાચી સમજ આપવી, અને એ કોઈ સ્કૂલ વાળા નહીં આપી શકે.
એ બધી સમજ તમારે બાળકોને ઘરે જ આપવી પડશે. એટલે પહેલા તો ધર્મની સમજ આપી, અને ધર્મની સમજ આપશે તો જોડે જોડે આ બધી સમજ એમને ધીમે ધીમે આવશે. બિલકુલ. તમે હનુમાનજીની વાત કરી. એક સામાન્ય માણસ પાસે આ બધી આસુરી શક્તિઓથી બચવા માટે હનુમાન ચાલીસા જ હોય છે, જે મોસ્ટલી હવે બધાને તમે કીધું તેમ કે હવે 2-3 વર્ષથી એ અંદરનો આપણો પોઝિટિવ પાર્ટ જાગે છે કે આપણે ધર્મ તરફ વળી રહ્યા છે. મેં કીધું તેમ છો રીલ ભક્ત, પણ રીલ ભક્ત તરફથી તમને ધીમે ધીમે ત્યાં જવાનો મોકો મળશે કે વિડીયો ઉતારતા ઉતારતા ક્યાંક તમને એવું થશે કે આ છે તો સાચી વાત, અને તમે પછી ત્યારે રિયલમાં ટર્ન થશો. થેન્ક ગોડ પ્રેમાનંદ મહારાજ જે વાતો કરે છે નોન બાયસ તદ્દન, અને બધી જ વસ્તુમાં માને છે, જે તમે કીધી તે પણ, જે રિયલ છે તે પણ. બરાબર. મારે ટૂંકમાં કહેવાનું એ હતું કે ભૂતોથી બચવા અમારા જેવા સામાન્ય માણસ શું કરી શકે? ભૂતોથી બચવા તો જેમ આપણા, અગર તમે ઘરમાં તમારા વડીલને પૂછો ને તો એ લોકો પણ ઘણું બધું કહેતા હોય છે. જેમ આપણે હમણાં વાત કરી કે ક્યાંય જાઓ આવી રીતે તો ચાલો નહીં કહેવાનું. કોઈ પણ જગ્યાએ લેડીઝ તો ના કરે, પણ જેન્ટ્સને મોસ્ટલી આદત હોય છે કે કોઈ પણ ઝાડ જોઈને એ લોકો પેશાબ કરવા ઉભા રહી જતા હોય. એવી જગ્યાએ નહીં. સ્પેશિયલી તમે રાત્રે કોઈ અજાણી જગ્યાએ જતા હોય ત્યારે બિલકુલ નહીં કરવાનું. વાળ તમારે ખુલ્લા નહીં રાખવાના. એક તમને કોઈ એવું લાગે કે આ જગ્યાએ, કેમ કે ઘણી બધી વાર ના આપણી સિક્સ સેન્સ પણ કામ કરતી હોય છે, એટલે તમને એવું લાગે કે આ જગ્યાએ કઈ પ્રોબ્લેમ થઈ શકે છે, કાં તો ખબર હોય કે આ જગ્યા એવી છે, તો પછી હનુમાન ચાલીસાના પાઠ કરવા એ બેસ્ટ રહે તમારા માટે. કોઈ પણ પ્રોબ્લેમ હોય તમને તો એના માટે હનુમાન ચાલીસા કામ કરે. હા, એક જ વસ્તુ એવી છે જેના પર હનુમાન ચાલીસા પણ કામ નહીં કરે. શું વાત કરો? એટલે એ વસ્તુ જો, અને એ વસ્તુ બહુ વધારે નથી. ઓકે. અને બધા લોકોને ખબર પણ નહીં હોય એની, અને કોઈને એ વસ્તુનો અનુભવ પણ નહીં હોય. પણ એ વસ્તુ છે જેને આપણે બ્રહ્મ રાક્ષસ કહીએ. એ બ્રહ્મ રાક્ષસ કે એ સ્ત્રી અને પુરુષ બંને હોઈ શકે. એ બ્રાહ્મણ નો જે આત્મા હોય, જ્યારે એ યોનિમાં જાય ત્યારે એ બ્રહ્મ રાક્ષસ બને. અને એ એક બ્રાહ્મણ હોય એટલે એ તો બધા જ ક્રિયાકાંડ કર્મકાંડ બધું જ કરતો હોય, એટલે બ્રાહ્મણને તો ખબર જ હોય. એટલે જો તમે હનુમાન ચાલીસા બોલો તો સામે એ પણ બોલે. એટલે એ વસ્તુ થોડી ભયાનક છે કે જ્યારે કોઈનો સામનો, હજુ સુધી મેં એવો કોઈ કિસ્સો આપણા નજીક, મારા નજીકમાં તો નથી સાંભળ્યો કે કોઈને બ્રહ્મ રાક્ષસનું કઈ પ્રોબ્લેમ થયો હોય. એવા બહુ જ ઓછા હોય છે. બરાબર. પણ એવા ક્યાંક ને ક્યાંક 2-4 કિસ્સાઓ મેં સાંભળેલા છે કે જે બ્રહ્મ રાક્ષસ હોય કે રાક્ષસની હોય, સ્ત્રી કે પુરુષ હોઈ શકે, એમના લીધે ઘણા બધા પ્રોબ્લેમ થતા હોય. કેમ કે એમ તમને આવડે છે એના કરતા કદાચ એમને વધારે મંત્રો આવડતા હોય. એટલે એ વસ્તુની જયારે બાધા આવે ને ત્યારે તમને પછી એ લેવલનું કોઈ માણસ જે જોઈએ કે જે તમને સાચો રસ્તો બતાવે. સાચી વાત છે. એનાથી તમને બહાર કાઢે. તો હનુમાન ચાલીસા બ્રહ્મ રાક્ષસ પર નથી કામ કરતી, તો કોઈ મંત્ર, યા તો તમે કીધું તેમ સ્પેશિયલી માણસ જ જોઈએ. હા, જેને એનું નોલેજ હોય. હા, એનું નોલેજ એ લેવલનું કોઈ હોય જે તમને એમાંથી મુક્ત કરી શકે તો જ થાય. કેમ કે તમે જે બધા ઉપયોગ કરતો નાની મોટી વસ્તુ, તો એને એ તો ઓલરેડી ખબર હતી. તમે બી બ્રાહ્મણને બોલાવશો તો એ પણ બ્રાહ્મણ જ છે ને. તો એ મંત્ર કરશે તો જોડે જોડે એ પણ મંત્ર કરવાના છે. એવો એક કિસ્સો પણ હતો કે કોઈએ ઘર લીધું, ત્યાં બ્રહ્મ રાક્ષસ હતો, અને જયારે એ આપણે જે વાસ્તુને કરાવીએ છીએ ત્યારે જે હવનમાં એ લોકો શ્લોક બોલે તો કોઈ બીજું બોલતું હતું જોડે શ્લોક. ત્યારે બધાને એમ થયું કે આપણામાંથી તો કોઈનો અવાજ નથી, તો આ અવાજ આવે છે ક્યાંથી, અને આટલી સરસ રીતે કોણ મંત્રોચ્ચાર કરી રહ્યું છે. પછી ધીમે ધીમે એમને અનુભવ થવા લાગ્યા ઘરમાં, ત્યારે ખબર પડી કે અહીંયા બ્રહ્મ રાક્ષસ. એટલે આપણા કરતા એને નોલેજ તો વધારે જ છે. એને એનાથી દૂર થવા માટે તો પછી ભગવાનની કૃપા જોઈએ તમારા પર, તમને કોઈ એવું મળે ત્યારે તમારે. બિલકુલ. મેમ, શું કૈલાશ પર્વત પર આજે પણ મહાદેવ શિવ વાસ કરે છે? ત્યાં કોઈ ચડી નથી શકતું. અમુક એવા સર્કમસ્ટાન્સીસ ઊભા થાય છે જેના લીધે ત્યાં કોઈ જઈ નથી શકતું. એને પૃથ્વીની ધરા પણ કહે છે ઘણા માનવાવાળા. અમુક વેસ્ટર્ન વૈજ્ઞાનિકો પણ છે જેમને એ વસ્તુનો અનુભવ થયો છે, જેમ કે વાળ વધવાની તીવ્રતા વધી જવી, નખ એકદમ વધવા જવા, તમારી ઉંમર વધવા લાગવી. આ બધી વસ્તુ સત્ય છે? હા, એકચ્યુઅલી કૈલાસની આજુબાજુ જે રેડિયો એક્ટિવ એ જગ્યા છે, એટલે એ રેડિયો એક્ટિવ જગ્યા એવી છે કે જે તમારા આ બધી વસ્તુઓ જે તમે વાળ કીધા, નખ કીધા, એ બધાનો ગ્રોથ એ લોકો જલ્દી કરે.
રેડિયો એક્ટિવ એનર્જી એવી હોય જેનાથી તમારી એજ નું તમારું સ્પીડ અપ થઈ જાય ત્યાં જાઓ એટલે. હવે તમે કૈલાશને જોશો ને તો જોઈને જ ખબર પડે કે એક નેચરલી બનેલો જે પહાડ હોય ને એવું નથી. એને જોઈને આપણને ખબર પડે કે આ થોડાક અંશે એ પિરામિડ જેવા શેપનો આપણને લાગે. એના અમુક ફોટોઝ એવા થયા છે કે જે જોઈને આપણને ખબર પડે કે જેમ ત્યાં અમુક લોકો ચડાઈ કરવા ગયા પણ રસ્તો ભૂલી જાય, કે ઘણા લોકો ત્યાં મરી ગયા, એવું બધું બી થયેલું છે. એવું કહેવાય છે કે એક જ થયા છે જે મેલરપ્પા જેમનું નામ હતું એ ત્યાં ઉપર સુધી ગયા હતા, પણ એ એટલા આધ્યાત્મિક રીતે ઇન્વોલ્વ હતા કે એ ત્યાં સુધી પહોંચી શક્યા. એવું કહે છે કે શિવજી અને પાર્વતીજી ત્યાં રહે છે. હવે એ રહેતા હતા, અત્યારે તો હવે કોઈએ જોયું નથી એવું રહે છે કે નહીં રહેતું, પણ ઘણા લોકોને એવા સંકેત મળે, ઘણા લોકોને એવો આભાસ થાય કે અહીંયા રહે છે. પણ એની જોડે જોડે એવા ઘણા લોકોને એક્સપિરિયન્સ થયા છે ત્યાં કે એ પૃથ્વીના બહારના જીવો ત્યાં આવે છે. એટલે શિવજી ત્યાં હોય, શિવજી પણ ક્યાંકથી તો આવ્યા છે ને, પૃથ્વીના નથી, પૃથ્વીના બહારના છે. તો આપણે એમને ભગવાન માનીએ છીએ, એમને એલિયન ના કહી શકીએ આપણે. હા, એક્ઝેક્ટલી. પણ બીજા જે નોર્મલ લોકો જે આવતા હોય ત્યાંથી, જેને આપણને ભગવાન નથી ગણતા, એ લોકોને આપણે એલિયન કહીએ છીએ. બિલકુલ. પણ પૃથ્વીની બહારના ત્યાં એ યુએફઓ જેને કહેવાય એ લોકોએ જોયા છે. અમુક વિચિત્ર પ્રકારના માણસોને લોકોએ જોયા છે. યેતીઝ. હા, યેતીઝ બી ત્યાં છે, એવા જોયા છે. એવા તો લોકોએ યતિને તો જોયેલા અનુભવ છે. હા, એટલે શ્રી એમ કરીને જે છે એમ, એ તો ત્યાં બીમાર થઈ ગયા હતા જઈને. એ તો આધ્યાત્મમાં બહુ ઉપરના સ્તરે પહોંચી ગયા છે. બિલકુલ. છતાં એ જયારે એમના ગુરુ જોડે ત્યાં ગયા હતા ત્યારે બહુ બીમાર પડ્યા, અને એ લાઈક અડધા ઊંઘતા ને અડધા જાગતા હતા, ને કોઈ એમને કંઈક દવા પીવડાવી રહ્યું હતું, અને એમને થોડી આંખો ખોલીને જોયું તો એમને સામે દેખાયું કે એકદમ કોઈ ફર વાળું કોઈ મહાકાય પ્રાણી હોય ને એવું એમની સામે ઉભું હતું. તો એમને તો એ દવા પીને પાછી ઊંઘ આવી ગઈ. બીજા દિવસે સવારે એમને એમના ગુરુને પૂછ્યું કે આ કોણ હતું, ત્યારે એમને કીધું કે યતિ હતા. આપણા આર્મીના લોકોને બી એવા પગ મળ્યા છે એમને કે ભાઈ હા આવા લાઈક ત્યાં પગલા પડેલા હતા. એટલા મોટા પગ તો માણસના હોય જ ના શકે. એટલે હજુ હિમાલયાનો એવો એરિયા છે જે 20-30% એવો છે ને કે જે કોઈ એક્સપ્લોર જ નથી કર્યો. એ કોઈ ત્યાં સુધી પહોંચ્યું જ નથી. એટલે આવી બધી વસ્તુઓ, માનસરોવરની નજીક આવી વસ્તુઓ જોવા મળે. હિમાલયા પર અમુક ટોપ લેવલના આર્મી લોકોએ બી એવું કીધેલું છે કે અહીંયા યુએફઓ છે. એટલે કદાચ આપણે એવું કહીએ છીએ કે શિવજી ત્યાં રહે છે, પણ જો એમને એમના ગ્રહ અને કૈલાશ સુધી આવ જા કરવું હોય તો એમને કોઈ સાધનની તો જરૂર હોય. બિલકુલ. કે એવું તો નથી કે નંદી પર બેસીને બધી જગ્યાએ ફરતા હોય, એવું તો આપણે બનાવી દીધું છે. પણ આપણને બી અહીંયાથી મુંબઈ કે દિલ્હી જવા માટે બસ, ટ્રેન કે ફ્લાઇટ આવી જરૂર પડતી હોય, તો એ લોકો જોડે પણ કંઈક તો હશે. એટલે અને આવું આખું વિમાનોનું પણ શાસ્ત્ર છે આપણી જોડે, જેમાં વિમાનોમાં કેવી રીતે બનાવે છે, કેવી રીતે ચાલે છે, શું નાખવામાં આવે છે, એ બધું જણાવેલું છે. પણ અમુક એમાં એવી વસ્તુઓ, પદાર્થ છે જે આપણને ખબર જ નથી કે આ શું છે અને આ કેવી રીતે બને છે. એટલે એવું પણ હોઈ શકે કે ત્યાં હોય એ વસ્તુ, પણ બીકોઝ એ આપણા પૃથ્વીની નથી, આપણે એને એવું કહીએ કે ભાઈ એક યુએફઓ છે કે એલિયન લોકો એમાં આવે છે, કે એવું ગણી શકીએ. બિલકુલ. પણ હા, ત્યાં એનર્જી એટલી જ છે અને એટલી સ્ટ્રોંગ એનર્જી કૈલાશની છે જ. એટલે ત્યાં એવું કહી શકાય કે શિવજી હોય કે ના હોય, પણ એ કદાચ જયારે રહેતા બી હોય ત્યારે ભગવાનની એનર્જી તો એ જગ્યાએ રહેવાની. જેમ આપણે વાત કરી કે એક મંદિરમાં એટલી સારી એનર્જી હોય, તો જ્યાં ભગવાન પોતે ખુદ રહેલા છે ત્યાં તો કેવી એનર્જી હશે. બિલકુલ. મેમ, સાઉથમાં અમુક મંદિરો છે, તમે અમુક સભ્યતાઓ ઉઠાઈને જોઈ લો, આજથી 4000-5000 વર્ષ જૂની. એઝટેક જોઈ લો, ઇન્કા જોઈ લો, મિશ્ર જોઈ લો, મેસોપોટેમિયા જોઈ લો, પછી આપણે આર્યો, દ્રવિડો એ લોકો જોઈ લો, આ તો એનાથી પણ જૂના મંદિરો છે. પછી તમે કંબોડિયામાં અમુક મંદિરો છે, અંકોરવાટ જોઈ લો. એ બધાના જે સ્ટ્રક્ચર કાં તો એ બધાની જે નક્કાશી છે ને, તે અમુક વૈજ્ઞાનિકો એવું કહે છે કે લેઝર વિના આટલી પ્રિસાઇઝ વસ્તુ શક્ય જ નથી. શું ત્યારે લોકો એટલા એડવાન્સ હતા કે આઉટ ઓફ ધી વર્લ્ડ કોઈ એવી તાકાતો હતી જે આઈને બનાવ્યું? યા તો આપણે ડોબા છીએ, એ લોકો લિટરલી હોશિયાર હતા આપણાથી ટેકનોલોજી વાઇઝ, કે આપણે એ હદે હજુ વિચારી જ નથી શકતા કે આવું પણ હતું, જસ્ટ બીકોઝ ઓફ આર ઈગો, કે આપણે એટલી બધી ટેકનોલોજીમાં વિકસિત છીએ, આ છે તે છે. બટ એ જે નક્કાશીઓને જોઈએ ને ત્યારે એવું થાય કે લિટરલી આજની નક્કાશી એની પાસે કશું જ નથી, ને છીણીને હથોડાથી આ વસ્તુ શક્ય નથી. તમારું શું માનવું આ બાબત પર?
એ સાચી વાત છે. એકચ્યુઅલી આપણે અજંતા એલોરા તમે જોયું હશે, હા એમાં જે કૈલાસ ટેમ્પલ છે, યસ હવે એને જે રીતે બનાવવામાં આવ્યું છે, ઉપરથી નીચે કટ કર્યું. ઘણા લોકો આર્કિયોલોજીસ્ટ એવું કહેતા હોય કે આટલા વર્ષો લાગ્યા અને આટલા લોકોએ આના પર કામ કર્યું, પણ જો એટલું કામ કર્યું તો એ પ્રિસાઇઝ કેવી રીતે કર્યું એમને કામ? અને કહેવાનો મતલબ એ કે એટલો આખો પહાડ એમને કાપ્યો છે, તો એમાંથી જેટલા પથ્થર નીકળ્યા એ ક્યાં ગયા? પથ્થર તો કઈ માટી નથી થઈ જવાના, બિલકુલ પથ્થર ત્યાંનો ત્યાં જ રહેવાનો. હવે એટલા લાખો ટન જ્યાં પથ્થર નીકળ્યો હશે ત્યાં ક્યાંક તો ફેંક્યો હશે આજુબાજુ, બિલકુલ, પણ ત્યાં એવા પથ્થર બી નથી મળ્યા. અત્યારે તિરુમલમ કરીને એક જગ્યા છે, ત્યાં એક એવું મંદિર મળ્યું થોડા વર્ષો પહેલા જે એક પથ્થરમાં સીલ હતું. બહારથી એને પથ્થર જ લાગે તમને, પણ એ ભૂકંપ આવ્યો અને ભૂકંપમાં દરવાજો પડી ગયો. ત્યારે એને ખબર પડી કે એક પ્રોપર સીલ લગાવીને દરવાજો બંધ કરવામાં આવેલો. એટલે એ લગાવ્યા અને અંદર શિવલિંગ હતું. તો અને એ પાછું શિવલિંગ એવું નહીં કે બહારથી બનાવીને ત્યાં મૂક્યું છે, એ શિવલિંગ ત્યાં એ પથ્થરને કાપીને જ બનાવવામાં આવ્યું. મતલબ આખો અંદરનો ભાગ કોતરીને જ કાઢ્યો હશે ને? અંદરનો ભાગ કોતરી અને વચ્ચે શિવલિંગ, એની વેદી બધું જ પ્રોપર બનાવવામાં આવ્યું છે. અને એવી કેવી કારીગરી હશે કે જે દરવાજો હજારો વર્ષોથી બંધ હતો અને કોઈને ખબર જ ના પડી કે અહીંયા દરવાજો છે. સાઉથમાં એવા ઘણા બધા મંદિરો છે. આપણા નોર્થમાં આ મુગલોને બધું આવ્યું એટલે ઘણો બધો એ લોકોએ વિનાશ કર્યો. સાઉથમાં એ લોકો ઓછા પહોંચ્યા છે, એટલે ત્યાં એવી ઘણી બધી, હવે 50 ટનનો પથ્થર ટોપ ઉપર મૂકવા જાવ તમે તો એ પોસિબલ જ નથી. એને કેવી રીતે? ત્યારે એવું કહે છે કે ક્રેન્સ નહોતી, એને કેવી રીતે પહોંચાડી હશે ત્યાં સુધી? એટલે ઘણા બધા મંદિરોમાં એવું કહેવાય છે કે ઓવરનાઇટ બની ગયા, બહારની કોઈ શક્તિઓ આવીને બનાવ્યા. હવે જે આપણે અગર તમે મહાભારતમાં બી જોયું હોય તો માયાસુર જે હતો, જેમને ઇન્દ્રપ્રસ્થનો એમનો મહેલ બનાવેલો, તો એને ઓવરનાઇટ બનાવેલો. એટલે એક રાતમાં એટલું બધું કામગીરી એમને કરીને બતાવી હતી. તો કદાચ એવી વસ્તુઓ હશે અને એમનો પણ ઉપયોગ થયો હશે. નહીં તો તમે એક હથોડીને એનાથી કરીને કેટલું કામ કરશો, અને એવું ફિનિશિંગ આવે જ નહીં. કે લેપાક્ષી મંદિરમાં તમે જોયું હશે તો એમાં એક જે પિલર છે, એનો જે સ્તંભ છે એ નીચે અડેલો જ નથી. હવે એવું, અને એ સ્તંભ ઉપર આખું મંદિર ઉભું છે, એ સ્તંભને હટાવવાનો પ્રયત્ન કર્યો તો બધું હલવા લાગ્યું. બેંગ્લોરમાં પણ એક એવું મંદિર છે, એવું કે છે કે 400-500 વર્ષ જૂનું છે, જે રોટેટ કરી શકો તમે એના પિલરને, અને કંઈક તો એવા સ્ક્રૂ ટાઈપનું છે. હવે એના રોટેશન થી બીજે બધા ઇફેક્ટ આવે છે. તો હવે એટલું જૂની વસ્તુ તમે જોવો તો કોઈ પણ ગ્લુ વગર, સિમેન્ટ વગર એ લોકો ઇન્ટરલોકિંગ થી એ લોકોએ બંધ કરેલી છે. તો એવી કેવી ટેકનોલોજી હશે કે અંકોરવાટની તમે વાત કરી, અંકોરવાટની તમે બ્લુ પ્રિન્ટ જોવો તો એને એટલું પ્લાનિંગ જોડે બનાવવામાં આવ્યું છે કે જે અત્યારના એન્જિનિયરોને પણ પ્રોબ્લેમેટિક થાય. એટલે એ એટલું બધું પ્લાનિંગ, એનું જે પાણી આજુબાજુ કેવી રીતે રહે, એ જગ્યા કેવી રીતે બનાવાય. અને એવું કે છે અંકોરવાટ માટે કે ત્યાંના તો જે રાજા હતા એમને સ્વર્ગની વિઝિટ કરેલી, અને ત્યાં જોયું જે વસ્તુ એ અહીંયા એમને રેપ્લિકેટ કરાવડાવ્યું. એટલે ત્યારે એ પેલા હિન્દુ ટેમ્પલ હતું, પછી બુદ્ધ ધર્મનો આવ્યો, એટલે ઘણા બધા હિન્દુ ટેમ્પલ પછી ધીમે ધીમે બુદ્ધાની મૂર્તિ અને એવી રીતે આવી ગયો. પણ એવી સ્ટોરી છે કે એ રાજા સ્વર્ગમાં જઈ અને પાછા આવ્યા, અને એ જોઈને એમને એવું થયું કે ના, હું અહીંયા બનાવું. એટલે એ મતલબ હિન્દુ ધર્મનું સૌથી મોટું વિશાળ મંદિર કહેવામાં આવે છે. બાકી મને નથી લાગતું કે આ જે એન્જિનિયરો આજકાલના છે, જે પેલા રોડ બનાવીને પછી ગટર બનાવવાનું વિચારે, એ બુદ્ધિ વાળા વિચારી શકે કે આ હદની પણ કારીગરી હતી. એ ચોક્કસ છે, ના જ કરી શકે. હવે એ મને એવું ક્યાંક લાગે છે કે એ વખતે આપણી જોડે એવી ટેકનોલોજી, એવા માણસો હતા જે ક્યાંક ને ક્યાંક એ બધું ખોવાઈ ગયું. એ હજારો વર્ષ એના વીતી ગયા અને એમાં ને એમાં એ બધું ક્યાંક લુપ્ત થઈ ગયું. એ બધું ભૂલાઈ ગયું. જેમ એવું કહીએ કે માણસને છે ને પરમનન્ટ એમ્નેશિયા છે, એટલે બધી વસ્તુઓ પાછળની એ ભૂલતો આવે. જેમ કે આપણે હડપ્પાની સંસ્કૃતિ આપણે જોઈએ, અહીંયા લોથલમાં જે આપણે મળેલું છે તમે જુઓ, તો ત્યારે નગરો પ્રોપરલી બનાવવામાં આવ્યા છે કે પાણીનો નિકાલ, આ તે બધું એટલું વ્યવસ્થિત કરવામાં આવ્યું છે. તો એવું તો છે નહીં કે ત્યાં એ જૂના લોકોને કશું જ નહીં, શિકાર કરીને ખાતા હતા, એવું પણ નથી. એ લોકોના સિક્કાઓ છે, ત્યાંથી બેંગલ્સ મળ્યા છે, તો આ બધું બનાવવાની પદ્ધતિ પણ ત્યાં હશે. એટલે એ બધું આપણે ધીમે ધીમે ભૂલી ગયા. હવે પાછા ફરી એ વસ્તુ, એટલે માણસો અમુક હજાર વર્ષ પહેલા પછી ફરી શોધ કરે છે વસ્તુ, શોધી એનો વિનાશ થાય, પછી પાછું શોધ કરો, બનાવો, પછી પાછો વિનાશ થાય.
એટલે આ છે એ એક સાયકલ જે આપણે સનાતન ધર્મમાં જે સર્કલ કે આપણે કહીએ એ ચાલતું રહે છે. લાઈફ મેમ આપણે જેમ અહીંયા કોન્સ્પિરન્સી હોય છે ને, તમને ખ્યાલ છે કે ઇલ્યુમિનાટી જે આઉટ ઓફ ઇન્ડિયા અને લોકો બિલીવ કરે છે દેટ કે તમે તમારી સોલ એને આપી દો, તમે એ મેટ્રિક્સમાંથી બહાર નીકળી જશો જે મેટ્રિક્સમાં સામાન્ય માણસ છે. શું તમે એમાં બિલીવ કરો છો? હા, કેમ કે ઇલ્યુમિનાટી જેમ આપણે નવરત્નો જે કહેતા કે આપણામાં એવું સ્ટોરી છે અશોક રાજાની કે એની જોડે બી એવા લોકો હતા. એક્ઝેક્ટલી. ઇલ્યુમિનાટીમાં બી મેં આના પર ઘણું બધું વાંચ્યું છે કે એવા અમુક ફેમિલીઝ છે કે જે ઇલ્યુમિનાટીનો પાર્ટ છે અને એ વર્ષોથી એ લોકો જોડે એટલા જ પૈસા છે, એ લોકો જોડે બધું જ છે, પણ તમારો સોલ નથી. જેમ અગર ઇલ્યુમિનાટીનું હું આપણું ભારતીય વર્ઝન કહું તો એના જેવું જ છે એક કર્ણ પિશાચની. હા, તો કર્ણ પિશાચની તમે સાધી લો એટલે તમને બધું જ મળે, તમે જે ઈચ્છો એ મળે, પણ એના બદલામાં તમે એના છો. એટલે એ તમને લાઈક સામેવાળા, મેં અગર કર્ણ પિશાચની સાધી લીધી તો તમારું ભૂત ભવિષ્ય વર્તમાન હું જાણી શકું અને એનાથી મને જે બેનિફિટ મળવો જોઈએ એ બધું હું લઈ શકું. એ તમને બધું જ આપે, પણ એની સામે તમારું બધું લઈ પણ લે. એટલે એ જે મેં આત્માનો સોદો કરતા હોય છે, આમાં પણ એવું જ છે કે તમને મર્યા પછી પણ ના જોડે, એ તમારો આત્મા પણ એની જોડે રહે અને તમને એ મુક્ત પણ ના થવા દે. એટલે એક વાર તમે એમાં ફસાઈ ગયા તો તમે મુક્ત જ ના થઈ શકો, તમારી આત્માને પણ ના છોડે, બીજો જન્મ તો દૂરની વાત છે. એટલે આ બધી વસ્તુઓ, નકારાત્મક વસ્તુઓ, નેગેટિવ વસ્તુઓ પણ છે, પણ અમુક લોકોને જ ખબર છે. બરાબર. એ સર્કલમાં તમે આવો ત્યારે તમને એની ખબર પડે. બિલકુલ. અને અમુક લોકો એનાથી દૂર પણ રહેતા હોય કે ભાઈ આવી બધી આપણને જરૂર નથી, મહેનત કરીને જેટલું મળે છે એટલું બરાબર છે. બરાબર. એટલે એ વસ્તુઓ તમને નુકસાન વધારે કરે. થોડાક વર્ષોનું તમને ફેમ આપે, પણ પછી એનાથી તમને નુકસાન જ છે. નુકસાન થાય, શાંતિ ના રહે. બિલકુલ. તો બેઝિકલી જે વ્યવસ્થા છે એ આપણને એટલી બધી ગૌણ વસ્તુઓમાં બિઝી રાખે છે કે આપણે કોઈ મેઇન વસ્તુઓ પર ધ્યાન નથી જતું. મેટ્રિક્સમાં ટ્રેપ્ડ જ રાખે છે કે ઘર ચલાવો, કમાવા જાઓ, સમાજમાં રહો, પરિવાર સાચવો, આ બધી વસ્તુ એન્ટરટેનમેન્ટ માટે તમે મચ્યા રહો, નામ, ફેમ, પૈસો, આ બધી વસ્તુ. એનાથી ઉપર વિચારવાનું ચાલુ કરો તો આ બધી વસ્તુની ખબર પડે. બટ તમને બિઝી જેટલા રાખે છે કે તમે ઉપર વિચારો જ. એ એવું જ છે કે તમે નોર્મલ માણસને છે ને આ બધામાં પોલિટિક્સની વાતો કરીએ કે ધર્મની વાતો કરીએ, એ બધામાં એટલો ફસાઈને રાખવામાં આવે ને કે જે ઉપરના 2-5% લેયરને જે આ વસ્તુ ખબર છે ને એ તમારા સુધી એ લોકો પહોંચવા જ ના દે. અને એ અમુક ફેમિલી લાઈક આપણે યુરોપમાં જોઈએ કે આપણે અમેરિકામાં જોઈએ, અમુક જે ફેમિલીઝ છે જે કોઈને ખબર જ નથી, એ ફેમિલીઝ બધું કંટ્રોલ કરતી હોય છે. આપણને સિમ્પલ એક્ઝામ્પલમાં આપણને દેખાય કે ઘણા કરોડપતિ આપણે જોઈએ છે કે અદાણી છે, અંબાણી છે, જેફ બેઝોસ છે કે ઇલોન મસ્ક છે, પણ એવી પાછળ જે કંપનીઓ છે, બ્લેક રોક કરીને એક કંપની છે, એની જોડે જેટલું છે એટલું તો કોઈની જોડે નથી. એટલે એ પાછળથી એમની જોડે કેટલો પાવર હશે ને કેટલું કંટ્રોલ કરતા હશે. સાઉદીમાં તમે જુઓ, એ અમુક ત્યાંના જે પ્રિન્સ છે કે રાજાઓના જે અત્યારે વંશજો છે, એમની જોડે અમુક લોકો જોડે એટલો પૈસો છે કે જે તમે ગણી ના શકો. બિલકુલ. એટલી દોલત છે એ લોકો જોડે. એટલે જે સાચા અમુક લોકો ખરેખર જે છે ને એ તો બહાર જ નથી આવતા. આપણને જે પહેલો, બીજો, ત્રીજો નંબર એ તો બતાવવામાં આવે છે, પણ એમને ત્યાં સુધી લઈ જવા વાળા જે પાછળ છે એ તો રિયલમાં નથી દેખાતા આપણને. અને એ જે ગેમ છે ને, એ જે 2% લોકો ઉપરના છે એ લોકો રમી રહ્યા છે, આપણે બધા તો નીચે જ. આપણે કમાઓ, ખાઓ, ઘર બનાવો, મેરેજ કરો, સુઈ જાઓ, આપણે આ કરવાનું છે. એટલે એ 2% લોકો જે છે એ જે કરે છે એ કોઈને ખબર નથી, અને મને લાગતું નથી કે કોઈને ખબર પડે પણ. ઘણા બધા પણ અત્યારે વિસલ બ્લોવર આવી રહ્યા છે, એટલે કે આપણા ભારતમાં તો નથી ચાલતું એટલું, પણ અમેરિકામાં એવા ઘણા બધા લોકો છે કે જે આ વસ્તુને બહાર લાવે છે, જેવા ટોપ સિંગર કે એક્ટર એ બધા છે જે ઇલ્યુમિનાટી જોડે જોઈન હોય કે કોઈ બિઝનેસમેન હોય, કોઈ એવું કોઈનું કનેક્શન હોય, આવું ધીમે ધીમે એ લોકો બહાર લાવી રહ્યા છે. પણ એ અગેન આ બધી વસ્તુઓ છે કોન્સ્પિરસી થિયરી છે, એને ટર્મ આપીએ તો એ જ છે. કોઈની જેવું એવું કોઈની જોડે 100% પ્રૂફ નથી કે આ વસ્તુ આ જ છે, એવું કોઈ કહી ના શકે. અને એનું પ્રૂફ તો ક્યાંથી મળે? એવા ઘણા બધા લોકો સામે આવ્યા છે, પણ અગેન એ જ વાત છે કે તમે ટ્રસ્ટ કોના પર કરી શકો?
કે આ માણસ સાચું જ બોલી રહ્યો છે કે ખોટું નથી બોલી રહ્યો. અને એવા લોકો બહાર આવે તો એવા લોકો ગાયબ પણ થઈ જાય. એને સપોર્ટ કરવા વાળા પર કેટલા સામાન્ય માણસ પોતાની જિંદગીમાંથી ઊંચો આવે ત્યારે એનું સાંભળે કે સપોર્ટ કરે. હા, હવે એક નોર્મલ જ વાત છે. અમેરિકાના એક આવી રીતે ઇન્ફ્લુએન્સર જ હતો. એને એક રસ્તામાં ડ્રાઈવ કરીને જતો હતો અને એક પહાડ ઉપર કંઈક એને દેખાયું અને બહુ જ મહાકાય હતું. હવે એને થયું કે આટલો મોટો તો માણસ હોય જ ના શકે. તો એને નજીક જઈને જોયું, એને કંઈક ગુફા જેવું મળ્યું, ત્યાં જઈને એને 2-3 વિડીયો બનાવ્યા અને થોડા દિવસ પછી એનું યુટ્યુબ અકાઉન્ટ પણ ડિલીટ થઈ ગયું અને એ માણસ પછી દેખાયો નહીં. યસ. એટલે આવા બધા કિસ્સાઓ બને છે. એટલે કદાચ કોઈને ખબર હોય તો બહાર પણ ના આવે કે ભાઈ હું કહીશ ને હું ક્યાંક ગાયબ થઈ જઈશ. એટલે આપણે તો નીચેના 98% રમીને ખુશ રહેવાનું, એ કરવાનું આપણે. સાચી વાત છે. મેં બહુ મજા આવી, બહુ જ જાણવાનું મળ્યું. અમારા દર્શકોને, અમારા વ્યુઅર્સને એવો કોઈ મેસેજ આપો જેનાથી આ બધી વસ્તુઓથી દૂર રહી શકાય, યા તો અંધશ્રદ્ધા નહીં બટ સાવચેત રહો, એ ટાઈપથી તમે સમજાવો અમારા વ્યુઅર્સને કે કઈ રીતે તમે તમારું જીવન વ્યતીત કરી શકો. કહેવાનું તો એટલું જ છે કે બધી વસ્તુને અંધશ્રદ્ધા જોડે ના જોડો. આ બધા પાછળ સાયન્સ પણ હોય છે અને આ બધી વસ્તુઓ એક સિમ્પલ વસ્તુ છે કે અગર ભગવાન છે તો શૈતાન હોય જ સામે. અગર અજવાળું તમે જોવો છો તો અંધારું ના હોય તો અજવાળું તમને કેવી રીતે દેખાય? તો એટલે આ બધી વસ્તુઓ પણ હોય છે. એટલે તમારે એને માની અને ગભરાઈ જવાની જરૂર નથી. પણ અમુક વસ્તુમાં સાવચેતી રાખવામાં શું પ્રોબ્લેમ છે? ક્યાંક એવી જગ્યાએ જાઓ તો તમે પરફ્યુમ ના લગાવો કે વાળ ખુલ્લા ના રાખો, એક સાવચેતી છે. કોઈક જગ્યાએ તમે ચાલો ના બોલો, તમારી જોડે કોઈ લોખંડ રાખો કે ભાઈ હનુમાન ચાલીસા યાદ કરીને રાખો. બધા કોઈ એવી વસ્તુ, કારો દોરો છે કે રાઈના દાણા છે, આવી અમુક વસ્તુ છે, તમને લાગે કે આવી જગ્યાએ જઈ રહ્યા છે ત્યારે તમે એ વસ્તુઓ કરો. ખાલી એને અંધશ્રદ્ધા માનીને નકારી ના દો કે ચલો તમે અંધશ્રદ્ધા માનો છો તો પણ એ વસ્તુથી તમને શું નુકસાન થશે? તમારા પગમાં એક કારો દોરો બાંધવાનું કહું કે તમને એક લોખંડનો ટુકડો આપું તો એનાથી શું નુકસાન છે તમારું? કોઈ નુકસાન તો થતું જ નથી. ના તમે બીજા કોઈને નુકસાન કરી રહ્યા છો. તો આ બધી વસ્તુ ધર્મને પણ જાણો અને જોડે જોડે આ બધી વસ્તુઓ પણ જાણો. તો કદાચ કોઈ તમારા તરફ આવું કરતું હોય કે તમારા કોઈ જાણીતા જોડે આવું કંઈ થયું હોય તો તમને ખબર છે કે ના કદાચ આવું થઈ શકે. તો કદાચ તમને પ્રોબ્લેમ ના હોય પણ જેને પ્રોબ્લેમ હોય એને કદાચ તમે મદદ કરી શકો. એટલે ધર્મને જાણવાની જરૂર છે અને ધર્મ જોડે જોડે આપણા બીજી બધી વસ્તુઓ જે સનાતન જોડે જોડાયેલી છે કે તંત્ર હોય, અઘોર હોય કે કોઈ બી બીજી એવી વસ્તુ હોય તો એ વિશે જાણો અને એને સમજવાનો પ્રયત્ન કરો. સનાતન ધર્મ બહુ જ સુપર છે. એટલું સુંદર રીતે એક અત્યારે કેમ કે બીજા બધા ધર્મો આવી ગયા એટલે આપણે એક ધર્મને નામ આપવું પડ્યું. બાકી સનાતન ધર્મ એક જીવન કેવી રીતે જીવવું એ બતાવવામાં આવ્યું. હા, કે તમે આવી રીતે જીવન જીવી શકો. એ વખતે લાખો વર્ષ પહેલા બીજા કોઈ ધર્મ નહોતા એટલે એ વખતે એવી કોઈ ફાઇટ જ નહોતી કે આપણે નામ આપવું પડે. એટલે એ વખતે લોકો નોર્મલી આ રીતે રહેતા હતા. તો આપણે 100% ના કરી શકીએ તો જેટલું આપણાથી થાય આપણે એવી રીતે રહેવાનું ટ્રાય કરીએ. બિલકુલ. મારે જે પણ મેસેજ આપવાનો હતો ઓલરેડી મેં આપી ચૂક્યા છે. તો આજનો એપિસોડ અહીંયા જ ખતમ કરશું. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. મળશું નેક્સ્ટ એપિસોડમાં. લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરતા રહેજો.